સર્વાવતારમ સકલાર્તિનાશમ પરાત્પરમ શ્રીહરિકૃષ્ણરાજમ શ્રીશાસ્ત્રીયોગી પ્રમુખાન પ્રણમ્ય બ્રહ્માક્ષરમ કેશવમાનમામિ. હે નાથ મુજને મતિ શુદ્ધ દેજો, હૈયે સદા સેવક ભાવ રહેજો. છો શબ્દ મારા પણ આપ કહેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો. ઓમ પરબ્રહ્મણે શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ અક્ષર બ્રહ્મણે શ્રી ગુણાતીતાનંદાય નમઃ. ઓમ શ્રી ભગતજી મહારાજાય નમઃ. ઓમ શ્રી શાસ્ત્રીજી મહારાજાય નમઃ. ઓમ શ્રી યોગીજી મહારાજાય નમઃ. ઓમ શ્રી પ્રમુખ સ્વામી મહારાજાય નમઃ. ઓમ પ્રગટ બ્રહ્મ સ્વરૂપાય ગુરુહરયે શ્રી મહંત સ્વામી મહારાજાય નમો નમઃ. છેલ્લા 3 દિવસથી ઉપાસનામાં આપણે શું સમજવાનું છે એના ઉપર આપણે સત્સંગ દીક્ષાના શ્લોકોને આધારે થોડું મનન ચિંતન કરી રહ્યા છીએ. ગઈકાલે આપણે જોયું કે અક્ષર અને પુરુષોત્તમ માયાથી પર આ 2 તત્વોની વાત ઉપનિષદોમાં પણ છે, શ્રીમદ ભગવદ્ ગીતામાં પણ છે. જેમ કે બ્રાહ્મી સ્થિતિ પ્રાપ્ત કરવાની વાત કરી તો બ્રાહ્મી સ્થિતિ એટલે બ્રહ્મની સ્થિતિ, બ્રહ્મની સ્થિતિ પ્રાપ્ત કરી એટલે બ્રહ્મરૂપ થવું. પછી છેલ્લે પણ 18મા અધ્યાયમાં કે જે વ્યક્તિ બ્રહ્મને જાણે છે, બ્રહ્મરૂપ થઈ જાય છે, એની સ્થિતિ કેવી થાય, એને અનુભૂતિ કેવી થાય. બ્રહ્મભૂત પ્રસન્નાત્મા ન શોચતી ન કાંક્ષતી સમઃ સર્વેષુ ભૂતેષુ મદ્ભક્તિમ લભતે પરામ. એ પ્રસન્નાત્મા બની જાય, નિરંતર પ્રસન્નતા રહે. એને લૌકિક આધાર ના જોઈએ પ્રસન્ન રહેવા માટે, એ અંદરથી જ પ્રસન્ન રહે. તો અક્ષર બ્રહ્મ અને પરબ્રહ્મ આ બંને તત્વોની વાત બધા શાસ્ત્રોમાં છે. વચનામૃતમાં શ્રીજી મહારાજે આ જ શાસ્ત્રનો બધો નિચોડ આપ્યો છે. બહુ સ્પષ્ટપણે એમણે બ્રહ્મ જ્ઞાન કેવી રીતે સમજવું એની વાતો કરી છે. કે બ્રહ્મ છે એ નિર્વિકાર છે અને નિરંશ છે. એ બ્રહ્મને ક્યારેય વિકાર અડ્યો નથી ત્રિકાળની અંદર, અને બ્રહ્મના કંઈ કટકા પણ થતા નથી. એ બ્રહ્મ થકી પણ પરબ્રહ્મ જે પુરુષોત્તમ નારાયણ તે નોખા છે, અને બ્રહ્મના પણ કારણ છે અને આધાર છે અને પ્રેરક છે. મધ્યનું 3જું વચનામૃત. અને લોયાના 12મામાં જે 6 પ્રકારના નિશ્ચયની વાત કરી, એમાં ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચયમાં શું વાત કરી કે અષ્ટાવરણને પાર એવા જે એટલે અષ્ટાવરણે સહિત એવા કોટી કોટી બ્રહ્માંડ એ જે બ્રહ્મને વિશે અણુની પેઠે ઉડતા ફરે છે, એ બ્રહ્મ રૂપે રહ્યો થકો જ્યારે પરબ્રહ્મની ઉપાસના કરે એને ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય વાળો જાણવો. અખિલ સ્વામિનારાયણ સંપ્રદાય રોજ આ પ્રાર્થના કરે છે સંધ્યા આરતીમાં. નિર્વિકલ્પ ઉત્તમ અતિ નિશ્ચય તવ ઘનશ્યામ. હે ઘનશ્યામ, તમારો નિર્વિકલ્પ ઉત્તમ નિશ્ચય થાય. પણ એની વ્યાખ્યા શું છે? બ્રહ્મરૂપ થઈને પુરુષોત્તમની ભક્તિ થાય. એના તરફ કોઈ ધ્યાન આપતું નથી. અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત એ શ્રીજી મહારાજનો હૃદયગત અભિપ્રાય છે. અને એમણે બધે જ હવે એક અચરજ થાય આપણને કે કાંઈક એવું થયું છે વચ્ચે. કારણ કે મહારાજ સાક્ષાત પરબ્રહ્મ પુરુષોત્તમ ભગવાન, એમણે એવી છટા, એવું ઐશ્વર્ય, સમાધિ પ્રકરણ, એવું સામર્થ્ય દર્શાવ્યું. અને પછી જેવું એમણે આ શરીરનો ત્યાગ કરીને અંતર્ધાન થયા, પછી તાત્કાલિક બીજાને સ્વીકારવા ને જ્યારે જ્યારે સ્વિચિંગ થાય ને ત્યારે અઘરું પડે છે. તાત્કાલિક બીજાને સ્વીકારવા, અને મહારાજ રાજાધિરાજ રૂપે રહ્યા હોય અને પછી એક સંતને ઉત્તરાધિકારી તરીકે સ્વીકારવા, એ બધા કરી ના શક્યા.
એટલે જુનાગઢમાં ગુણાતીતાનંદ સ્વામી અક્ષર બ્રહ્મ છે, અને એમણે પોતે વાતો કરેલી કે બીજું કાંઈ સમજવાનું નથી, એટલું જ સમજવાનું છે કે મહારાજને પુરુષોત્તમ જાણવા અને આ સાધુને અક્ષર જાણવા. અને પછી આવા સાધુની અંદર ભગવાન સ્વયં રહે છે. એ પણ એવું કીધું કે અક્ષરધામની અંદર પણ ભગવાન આવી જ રીતે બેઠા છે. એટલે આ સંતની અંદર ભગવાન સાક્ષાત વિરાજે છે. એ બધી વાતો જુનાગઢમાં જોરશોરથી થતી હતી. પણ ડિસ્ટન્સ મેટર. વડતાલની અંદર તો ત્યાં તો કંઈક ગુણાતીત બહુ જતા નહોતા. વર્ષે એકાદ વાર પૂર્ણિમાનો સમય હોય, કાર્તિકી પૂર્ણિમાનો, ત્યારે જતા હોય. પણ જુનાગઢમાં બધી બાજુ ધીરે ધીરે જ્ઞાન ત્યાંથી પ્રસર્યું. શ્રીજી મહારાજે ઓળખાણો તો પ્રસંગે પ્રસંગે કરાવેલી, પણ ત્યારે બધા મહારાજમાં જ એટલા બધા જોડાઈ ગયા હોય ને કે આ ઓળખાણ ઉપર કોઈ ધ્યાન ના આપ્યું હોય. અને પછી શાસ્ત્રીજી મહારાજે આ બધું પકડ્યું. જુનાગઢમાં તો હતું જ, પણ ત્યાંથી બાલમુકુંદ સ્વામી વગેરે બધા સદગુરુ સંતો પ્રયત્ન કરતા હતા. બાલમુકુંદ સ્વામીએ તો પટની પ્રતિમાઓ પણ પધરાવેલી અક્ષર અને પુરુષોત્તમની, જેથી લોકોને ખબર પડે કે આમના જેવા થવાનું છે અને આમની ભક્તિ કરવાની છે. યુગલ ઉપાસના તો મહારાજે બધે પધરાવી, અને બધે જુદા જુદા દેવતાઓ પધરાવ્યા પાછા. કોઈક જગ્યાએ રાધા કૃષ્ણ મુખ્ય પધરાવ્યા, કોઈક જગ્યાએ લક્ષ્મીનારાયણજી પધરાવ્યા, કોઈક જગ્યાએ નરનારાયણજી પધરાવ્યા. અને પછી વચનામૃતમાં વાત એ કરી કે ભક્તિ પતિવ્રતાની કરવી, એકને જ ભજવા. એટલે તમે બધે જુદું જુદું પધરાવો છો અને વાત એમ કરો છો કે એકને જ ભજવા. તો સાર શું હતો એનો? એમણે તો સ્પષ્ટ કીધું વચનામૃતમાં કે હું જ પરબ્રહ્મ છું. જો તમે અંત્યનું 38મું વચનામૃત, મહારાજના પોતાના શબ્દો છે. સર્વોપરી એવા જે પુરુષોત્તમ ભગવાન, એટલે પુરુષોત્તમ ભગવાન તો એક જ છે, આપણે વાત કરી. તે જ દયાએ કરીને જીવોના કલ્યાણને અર્થે આ પૃથ્વીને વિશે પ્રગટ થયા થકા સર્વજનના નયન ગોચર વર્તે છે. એટલે પોતાનો જ નિર્દેશ કર્યો. નયન ગોચર કોને કહેવાય? આ આંખ જેને જોઈ શકે સીધા જ, એ નયન ગોચર કહેવાય. મારા માટે અત્યારે તમે બધા નયન ગોચર છો. તમારા માટે આ સ્ટેજ, આ મૂર્તિ, આ બધું નયન ગોચર છે. શ્રીજી મહારાજ કે અત્યારે એ જ પરબ્રહ્મ પ્રગટ થયા છે અને બધાયના નયન ગોચર વર્તે છે. પછી મહારાજ કહે છે કે તમારા ઈષ્ટદેવ છે. સામે બેઠેલા કોને ઈષ્ટદેવ માનતા હતા? શ્રીજી મહારાજને. તમારા ઈષ્ટદેવ છે ને તમારી સેવાને અંગીકાર કરે છે. અને એવા જે એ પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાન, પ્રત્યક્ષ શબ્દ મૂકો. પ્રત્યક્ષ સંસ્કૃત શબ્દ છે, એનો અર્થ થાય છે આંખની સામે. અક્ષ એટલે આંખ, પ્રતિઅક્ષ એટલે આંખની સામે. એ પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાન જે તમારી સામે છે, તેના સ્વરૂપમાં અને અક્ષરધામને વિશે રહ્યા જે ભગવાન, તેના સ્વરૂપમાં કાંઈ પણ ભેદ નથી. એ બે એક જ છે. એટલે અહીંયા મહારાજે કહ્યું છે સ્પષ્ટ કે અક્ષરધામમાં જેટલી સામર્થ્યવાળું સ્વરૂપ છે ને, એ સીધે સીધું 100% અહીંયા આવ્યું છે. એટલે આ એ જ પુરુષોત્તમ ભગવાન છે જેને વેદો પરાત્પર કહે છે, જેને વેદો પરબ્રહ્મ કહે છે, જેને વેદો એક દેવમ મત્વા ધીરો હર્ષ શોકો જહાતી એમ કરીને પરમ ગતિનું એકમાત્ર સ્થાન જ્યાં છે અક્ષરધામ, એના અધિપતિ તરીકે વર્ણવે છે. એ શ્રીજી મહારાજ. મહારાજ કે એ મૂર્તિ અને આ મૂર્તિમાં કાંઈ ભેદ નથી. અને હવે જુઓ, અને એવા જે આ પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાન, હવે આ ઉપર આવી ગયા મહારાજ. એ વખતે ધામવાળા એ બોલ્યા, પછી બોલ્યા એવા જે આ, હવે તો પોતાના ઉપર જ નિર્દેશ કર્યો છે. એવા જે આ પુરુષોત્તમ, પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાન હવે કેવા છે? તે અક્ષરાદિક સર્વના નિયંતા છે. અક્ષરના નિયંતા એટલે તો પૂરું થઈ ગયું. અક્ષરની ઉપર તો એક જ તત્વ આવે. અને ઈશ્વરના પણ ઈશ્વર છે, અને સર્વ કારણના પણ કારણ છે, ને સર્વોપરી વર્તે છે, અને સર્વ અવતારના અવતારી છે, અને તમારે સર્વને એકાંતિક ભાવે કરીને ઉપાસના કરવા યોગ્ય છે. એટલે મૂળ સ્વરૂપ છે. બીજા બધા અવતારો તો બ્રહ્માંડની રચના થાય પછી જે તે હેતુઓ માટે ભગવાન ધારણ કરે છે. એક સમય એવો આવે કે આખું બ્રહ્માંડ જ સમેટાઈ જશે. એક સમય એવો આવશે કે આખું બ્રહ્માંડ સમેટાઈ જશે. ત્યારે જેની જેની ઉપાસના થશે એ બધી, કારણ કે માનવ જાત જ જતી રહેશે, આખી બધું વાઇપઆઉટ થઈ જશે. તો કોની ઉપાસના, કોની ભક્તિ રહેશે? સર્વોપરી પરબ્રહ્મ તો ત્યાંના ત્યાં જ રહેવાના છે. એ તો અડીખમ ત્યાં જ રહેશે ને. એ ધામ ક્યારેય પાછું પડતું નથી. એ ધામ ક્યારેય વિનાશ પામતું નથી. એ અવિનાશી અક્ષરધામ છે. એટલે જ એનું નામ જ અક્ષરધામ છે, જે ક્યારેય ક્ષર નથી પામતું. તો એ બધી વાતો શાસ્ત્રમાં મહારાજે પોતાની ઓળખાણ કરી. અંત્યનું એટલે મધ્યનું 9મું વચનામૃત.
હવે જો એ જ પરબ્રહ્મ જે છે ને એમાંથી બધા અવતારો થાય છે. મહારાજ કહે છે પોતાને સાક્ષાત મળ્યું છે ભગવાનનું સ્વરૂપ, તેને સદા દિવ્ય સાકાર મૂર્તિ ને સર્વ અવતારનું કારણ અવતારી એવું જાણવું, અને એમ ન જાણે ને નિરાકાર જાણે ને બીજા અવતાર જેવા જાણે તો એ ભગવાનનો દ્રોહ કર્યો કહેવાય. બીજા અવતાર જેવા જાણે એની ના પાડી દીધી. એટલે પોતે જ પોતાની ઓળખાણ આપે છે કે એ સ્વરૂપ તો કંઈક જુદી જ કક્ષાએ છે અને એ જ તમને સાક્ષાત મળ્યા છે. એમની પોતાની આ ઓળખાણ આપી અને વારે તહેવારે ગુણાતીતની ઓળખાણ આપી કે આ અમારે રહેવાનું અક્ષરધામ છે. સારંગપુરની અંદર જ રાઠોડ ધાદલના દરબારમાં રાસ જામ્યો હતો અને એક ભવ્ય સદગુરુનો મહિમા કહેતું પદ કબીરજીનું ગાયું કે સદગુરુ ખેલે વસંત. ત્યારે પૂછ્યું કે આવા સદગુરુ કોણ? મહારાજે પોતે પૂછ્યું. મુક્તાનંદ સ્વામી કે મહારાજ એવા સદગુરુ તો આપ છો, કારણ કે આગળ મહારાજે પોતાનો નિર્દેશ કર્યો હતો. એટલે એ જ યાદ કરીને મુક્તાનંદ સ્વામી કે એવા સદગુરુ તો આપ છો, પણ ત્યાં ગુણાતીત હાજર હતા. શ્રીજી મહારાજે ગુણાતીતાનંદ સ્વામીની છાતીમાં છડી અડાડી કે એવા સદગુરુ તો આ ગુણાતીતાનંદ સ્વામી છે, એ અમારે રહેવાનું સાક્ષાત અક્ષરધામ છે અને અમે તો પરબ્રહ્મ પુરુષોત્તમ ભગવાન છીએ. હવે આ વાત રાઠોડ ધાધલના દરબારમાં બની. હી વોઝ આઈ વિટનેસ. એમણે આ વાત નાગજી શેઠને કરી. નાગજી શેઠે એ વાત જસાગોરને કરી અને શાસ્ત્રીજી મહારાજ એમને પ્રત્યક્ષ મળ્યા હતા. એમણે વાત સીધી શાસ્ત્રીજી મહારાજને કરી અને શાસ્ત્રીજી મહારાજે જ્યાં જ્યાં આવી વાતો થઈ હોય એ બધી વાતો પ્રત્યક્ષ સાંભળીને દ્રઢતા કરી છે. આમ તો ભગતજી મહારાજે કહ્યું, ગુરુએ કહ્યું એટલે એમણે માની તો લીધું જ હતું. વિજ્ઞાનાનંદ સ્વામીએ પુષ્ટિ કરી ત્યારથી એમણે પાક્કું તો કરી જ લીધું હતું, પણ જેટલું વધારે પાક્કું થાય એટલું બીજા કન્વિન્સ થાય. માલજી સોની હતા ભોંયકાના. વિજ્ઞાનાનંદ સ્વામીએ જ્યારે કહ્યું ને શાસ્ત્રીજી મહારાજને કે આ વાત મેં મહારાજ પાસે મુખોમુખ સાંભળેલી કે ગુણાતીતાનંદ સ્વામી અક્ષર બ્રહ્મનો અવતાર છે. અને ગોપાળાનંદ સ્વામી પણ આ વાત બહુ કરતા હતા. બહુ કરતા હતા એટલે તો ઘણીવાર એમના મુખે સાંભળ્યું છે ને કોઈ કે. તો ભોંયકાના માલજી સોની હતા અને એને ગોપાળાનંદ સ્વામી એક વખત એવું કહ્યું હતું કે હું તને છતી દેહે અક્ષરધામના દર્શન કરાવીશ. અને એક વખત માલજી સોની વડતાલ ગયા હશે ત્યારે ગુણાતીતાનંદ સ્વામી પણ ત્યાં વિરાજમાન હતા. માલજી સોની બીજા બધા સદગુરુ સંતો ફેમસ બહુ હતા. બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી વિદ્વત્તા હોય અને બ્રહ્માનંદ સ્વામી તો એકદમ ચોચાળી બુદ્ધિવાળા. પણ ગુણાતીતાનંદ સ્વામી વર્ષોથી જૂનાગઢ રહેલા એટલે એમનું એટલું સંપ્રદાયમાં બધા હરિભક્તો ના ઓળખે. હરિભક્તો મોટે ભાગે જે વધારે આમ હાઇલાઇટ થતા હોય ને કોઈ સમય આ મહોત્સવમાં કે એવા સંતોને વધારે ઓળખતા હોય. 1200માંથી તમે કેટલાને ઓળખો છો? તો ગુણાતીત બહુ હાઇલાઇટ નહોતા થતા, દાસ ભાવે રહેનારા. પણ સદગુરુ હતા એટલે ત્યાં વડતાલમાં પણ બધા સદગુરુ સંતોની લાઈનમાં ગુણાતીતાનંદ સ્વામી બેઠા હતા. આ બાજુ માલજી સોનીએ પહેલી વખત કદાચ ગુણાતીતાનંદ સ્વામીના આ રીતે દર્શન કર્યા. એટલે મને ગોપાળાનંદ સ્વામીને પૂછ્યું કે આ આસન ઉપર બેઠા છે એ કયા સદગુરુ છે? ત્યારે ગોપાળાનંદ સ્વામીએ કહ્યું આ તો ગુણાતીતાનંદ સ્વામી છે. અને મેં તને વાત કરી હતી ને કે હું તને છતી દેહે અક્ષરધામના દર્શન કરાવીશ. માલજી સોની, આ ગુણાતીતાનંદ સ્વામી એ સાક્ષાત અક્ષરધામનો અવતાર છે, એમના દર્શન કરી લો. આ છતી દેહે દર્શન કરાવ્યા મેં તમને. પછી ગોપાળાનંદ સ્વામી જ્યારે ધામમાં જવાના હતા ત્યારે એમનામાં જેટલા હરિભક્તો જોડાયા હતા એ બધાને એમણે જૂનાગઢ મોકલ્યા છે. જાઓ ગુણાતીતનો સમાગમ કરો, એ સાક્ષાત અક્ષરધામનો અવતાર છે. તો એ બધી વાતો હવે માલજી સોની જીવતા હતા જ્યારે શાસ્ત્રીજી મહારાજ હતા ત્યારે. અને શાસ્ત્રીજી મહારાજ બધા હરિભક્તો અને યોગી બાપાને લઈને કેટલી બધી વખત ત્યાં ભોંયકા જતા અને માલજી સોનીને કહેતા કે તમે આ પ્રસંગ કહો, આ બધી વાતો કરો. ગોપાળાનંદ સ્વામી શું શું વાતો કરતા હતા એમ કરીને પાકું. એટલે આ કાંઈ ઉપજાવી કાઢેલી વાત અને શાસ્ત્રીજી મહારાજ કાંઈ જેમ તેમ કોઈની વાતોમાં ચડી જાય એવા હતા. 100 ગરણે ગાળે અને પછી પાણી પીવે એટલું પાકું કરનાર પુરુષ. એમને જ્યારે ભગતજી મહારાજે પહેલી વાર કહ્યું ને કે છોકરા સ્વામિનારાયણની નિષ્ઠા થઈ છે સુરત, શાસ્ત્રીજી મહારાજ કે હા થઈ છે. શ્રીજી મહારાજ સર્વોપરી ભગવાન છે હું સમજું છું. ભગતજી મહારાજ કે તો ખાલી નારાયણની નિષ્ઠા થઈ. ગુણાતીતાનંદ સ્વામી અક્ષર બ્રહ્મ છે એ ઓળખશો ત્યારે સ્વામિનારાયણની નિષ્ઠા પૂરી થશે. સ્વામીનો અર્થ ગુણાતીતાનંદ સ્વામી થાય છે. તો શાસ્ત્રીજી મહારાજ કે હું ના માનું.
મારા ગુરુ વિજ્ઞાનાનંદ સ્વામી કહે તો જ માનું. એટલે ભગતજી જેવા કહે છે તોય માન્યું નથી પહેલી વખતે. તો એ શાસ્ત્રીજી મહારાજ છે, એ જેની તેની વાતો માની લેતા હશે. પણ જ્યારે પોતાના ગુરુ વિજ્ઞાનાનંદ સ્વામી, જેનું જીવન શુદ્ધ હતું, એમણે પ્રત્યક્ષ જોયું હતું. ભગતજી મહારાજનું જીવન એ શુદ્ધ હતું, પણ સુરતમાં પહેલી મુલાકાત હતી, એટલે કોઈ ડિટેલ પરિચય નહોતો એમનો. પણ વિજ્ઞાનાનંદ સ્વામીને તો શાસ્ત્રીજી મહારાજ ઓળખતા હતા. એમનું જીવન શુદ્ધ જોયું હતું, એમની સ્થિતિ જોઈતી એમણે. અને 12 વર્ષ વિજ્ઞાનાનંદ સ્વામી શ્રીજી મહારાજનો સમાગમ કરેલો એ એમને ખબર હતી. એટલે શાસ્ત્રી મહારાજ ત્યાં રહેતા હતા. પણ જ્યારે વિજ્ઞાનાનંદ સ્વામીએ પ્રમાણ આપ્યું કે આ વાત સાચી છે, પછી શાસ્ત્રીજી મહારાજે કોઈ શરમ નથી રાખી કે જો આ જ સિદ્ધાંત છે તો એ સિદ્ધાંત જન જન સુધી પહોંચવો જોઈએ. એ વખતે એક ઘટના બનેલી. જ્યારે ભગતજી મહારાજે કહ્યું ને શાસ્ત્રીજી મહારાજને કે આ વાત સિદ્ધાંત છે, તમારા ગુરુ પણ જાણે છે, કે મારા ગુરુ મને કહે તો હું માનું. ગુરુ સીધું નહીં કે ગભરાય છે. તો ગોઠવણી કેવી કરી હતી? શાસ્ત્રીજી મહારાજને ઢોલિયા નીચે સંતાડી દીધા. અને આ બાજુ ભગતજી મહારાજને ખબર હતી કે તમારા ગુરુ મારી સાથે વાત કરશે, કારણ કે એમને ખબર છે હું જાણું છું, એ પણ જાણે છે. પણ તમે ઢોલિયા નીચે રહેજો, તમને જોશે તો વાત નહીં કરે, કારણ કે ગભરાય છે આ વાત કરતા. બહાર એવો માહોલ હશે, આનાથી ખબર પડે ને માહોલ કેવો હશે. એ હું માહોલની જ વિકટતા સમજાવવા પ્રયત્ન કરું છું આ પ્રસંગ દ્વારા. ભગતજી મહારાજ અને વિજ્ઞાનાનંદ સ્વામી ત્યાં રૂમમાં ભેગા થયા. શાસ્ત્રીજી મહારાજ ઢોલિયા નીચે સંતાયેલા છે. ભગતજી મહારાજે વાત કરી, પૂછ્યું કે ગુણાતીતાનંદ સ્વામી અક્ષર બ્રહ્મ છે, આ વાત મહારાજના વખતમાં થતી હતી, તમે સાંભળેલી છે? અને એનો જવાબ આપતા પહેલા, હવે જો આ અગત્યનું છે, એનો જવાબ આપતા પહેલા વિજ્ઞાનાનંદ સ્વામી ચારે બાજુ જુએ છે કે કોઈ સાંભળનાર તો નથી ને. એનો અર્થ શું થયો? બીક લાગે છે, કંઈક વાતાવરણ ડખોળાયેલું છે. ગુણાતીતનો ઉત્કર્ષ કોઈક સહન નથી કરી શકતું, અને જે સહન નથી કરી શકતો એવો કોઈક વ્યક્તિ સત્તાધીશ થઈને બેઠો છે. આવું કંઈક થયું હોવું જોઈએ. અને કયા વ્યક્તિ ચારે બાજુ જોવે છે એ જોજો પાછા. વિજ્ઞાનાનંદ સ્વામી સુરત મંદિરના મહંત છે, એટલે મંદિરમાં સર્વોચ્ચ પદવી કહેવાય. વિજ્ઞાનાનંદ સ્વામી સદગુરુ સંત છે, એટલે સ્થિતિની દ્રષ્ટિએ સર્વોચ્ચ પદવી કહેવાય. અને વિજ્ઞાનાનંદ સ્વામી 12 વર્ષ સુધી ભગવાન સ્વામિનારાયણની સાથે રહેલા પરમહંસ છે, એટલે એ રીતે પણ એમની ગરિમા કંઈક જુદી કહેવાય. 12 વર્ષ સાક્ષાત ભગવાનનો સમાગમ કરેલા પુરુષ, બધી રીતે પૂજ્ય છે. 12 વર્ષ મહારાજ ભેગા રહેલા, પાછા સદગુરુ સંત છે, પાછા મંદિરના મહંત છે. અને આવી પદવી ધારણ કરનાર એક સંતને પણ જ્યારે ગુણાતીત અક્ષર બ્રહ્મ છે એ વાત કરવી હોય તો ચારે બાજુ જોઈને ચેક કરવું પડે કે કોઈ સાંભળતું તો નથી ને. કેવું વાતાવરણ હશે? એ બધું શાસ્ત્રીજી મહારાજે અનુભવેલું છે. અને પછી જ્યારે ચારે બાજુ કોઈ નહોતું ત્યારે બોલ્યા કે હા, ગુણાતીતાનંદ સ્વામી અક્ષર બ્રહ્મ છે, આ વાત મેં મહારાજ પાસે કાનો કાન અનેક વખત સાંભળી છે. અને ગોપાળાનંદ સ્વામી પણ આ વાત ખૂબ કરતા. અને જ્યારે આ કહ્યું તો શાસ્ત્રીજી મહારાજ નીચેથી બહાર આવ્યા ઢોલિયા ઉપરથી, તો મને કેમ ના કીધું? તું ક્યાં હતો? હું તો સંતાઈ ગયો તો, પણ તમે મને કેમ વાત ના કરી? જો આ જ સિદ્ધાંત હોય તો મને કહેવું જોઈએ ને. ત્યારે વિજ્ઞાનાનંદ સ્વામીએ કહ્યું કે હજી તો મહારાજ પરબ્રહ્મ પુરુષોત્તમ છે એ ઘણાને બેસતું નથી, તો ગુણાતીતન અક્ષર બ્રહ્મ છે ગુણાતીતાનંદ સ્વામી, એ તો કેવી રીતે પચે? એટલે નથી કહેતો. એટલે વાતાવરણની ગંભીરતા સમજાય કે ને, આ એક જ ડાયલોગમાં બધું સમજાઈ જાય એવું છે, એક જ ડાયલોગની અંદર. પણ એ વખતે શાસ્ત્રીજી મહારાજને ખબર હતી કે વિરોધ થશે. એમને ખબર હતી કે વિજ્ઞાનાનંદ સ્વામી જેવા ખચકાતા હોય તો હું તો હજી એક નાનો સંત છું, હું તો હજી યુવાન સંત છું. પણ છતાંય હાથમાં માથું લઈને નીકળ્યા છે અક્ષર પુરુષોત્તમ માટે. કેટલું મોટું સમર્પણ કહેવાય. વિદ્વત્તાની અંદર અજોડ હતા, સાધુતામાં બેનમૂન હતા, અને જો વરતાલ રહ્યા હોત તો મોટા સદગુરુ થઈને પૂજાય એવા હતા. પણ ખાલી અક્ષર પુરુષોત્તમની વાત કરી, ભગતજી મહારાજને ગુરુ બનાવ્યા, એમાં હળધૂત થયા, એમાં અપમાન સહન કરવા પડ્યા, એમાં તિરસ્કારો સહન કરવા પડ્યા, એમાં ઝેર આપવાનો પ્રયાસ થયો, એમાં ચૂલામાં ફેંકીને મારવાના પ્રયત્નો થયા. એ બધું સહન કર્યું એમણે કેવળ અક્ષર પુરુષોત્તમ માટે.
જો એક વસ્તુ છોડી દીધી હોત તો પ્રતિભા કેવી હતી. વિદ્વત્તા, સંપ્રદાયમાં બે વસ્તુ હોય ને, વિદ્વત્તા હોય અને વિદ્વત્તાને વ્યક્ત કરવા માટેની શક્તિ હોય, અને બીજું જીવન શુદ્ધ હોય એટલે કે સાધુતા હોય. આ બે જે સંતમાં હોય ને એ મણી જેવા સંત થાય અને બધા હરિભક્તોના હૃદયમાં વસી જાય, ખૂબ આગળ વધે. શાસ્ત્રીજી મહારાજની વિદ્વત્તા, ગઢડાની અંદર જ્યારે મહિધર શાસ્ત્રીએ પડકાર ફેંક્યો, હવે ગઢડામાં તો મોટો સમયો ચાલતો હતો અને એ સમયમાં મહિધર શાસ્ત્રી બહારના સંસ્કૃત ભણેલા પ્રકાંડ પંડિત આવેલા અને એણે બધાની વચ્ચે અચાનક જ આવાહન ફેંક્યું કે તમારા સંપ્રદાયમાં કોઈ વિદ્વાન હોય તો મારી સાથે આવો, શાસ્ત્રાર્થ કરીએ. હવે શાસ્ત્રાર્થ કોણ કરી શકે? જેને બધા શાસ્ત્રો કંઠે હોય, મુખપાઠ હોય એ. હવે આ યુવકો પરીક્ષા આપવા જાય તો છેલ્લી મિનિટે હજી ચોપડી ફેંકતા હોય કે એક નવો ટોપિક વાંચી લઈએ. મુખપાઠની તો વાત જ જવા દો. એમ કંઈ શાસ્ત્રાર્થ ના થાય. કંઠપાઠ બધું કંઠે હોય વિદ્યા, એ શાસ્ત્રાર્થ કરી શકે. એમાં રેફરન્સ બોલવા પડે, એમાં મૂળ શાસ્ત્રના વચનો બોલવા પડે. અને આ કઈ તૈયારી સાથેનો શાસ્ત્રાર્થ નહોતો. અચાનક મહિધર શાસ્ત્રીએ કીધું કે ચલો, કોણ મારી સાથે ચર્ચા કરવા તૈયાર છે? અને શાસ્ત્રીજી મહારાજની ઉંમર નાની હતી એટલે એમણે પેલા રાહ જોઈ કે કોઈ વડીલ સંત ઊભા થાય છે તો આપણે તો જે નાના કહેવાઈએ. કોઈએ હિંમત ના કરી. સામે મહિધર શાસ્ત્રી, વાઘ જેવો માણસ, શાસ્ત્રાર્થ રોજ કરતો હોય, કેવો આમ મંજાયેલો કલાકાર કહેવાય, એની સાથે કોણ શાસ્ત્રાર્થ કરે? કોઈ ઊભું ના થયું. પછી શાસ્ત્રીમાન લાગ્યું કે આમાં તો સંપ્રદાયની લાજ જશે, કારણ કે કોઈ વ્યક્તિ ચેલેન્જ ફેંકે અને સામે કોઈ ઊભા ના થાય તો એવું દેખાય ને કે આ સંપ્રદાયમાં કોઈ વિદ્વાન જ નથી. એટલે હાથ જોડીને યજ્ઞપુરુષ દાસજી ઊભા થયા. યુવાન ઉંમર, નાની અવસ્થા જોઈને મહિધર શાસ્ત્રી હસવા માંડ્યા. આ છોકરું આ મારી સાથે શાસ્ત્રાર્થ કરશે? ત્યારે શાસ્ત્રીમાને જેમણે શીખવાડેલું, એમના શિક્ષા ગુરુ રંગાચાર્યજી હાજર હતા. એમણે કહ્યું કે તમે ગુણવાન જનો હોય ને, એ નચ લિંગમ નચ વય, એ લિંગ અને વયથી નથી ઓળખાતા. તમે શાસ્ત્ર ચર્ચા કરી તો જુઓ, પછી ખબર પડશે. અને જે શાસ્ત્રાર્થ કર્યો એમણે, જે પ્રશ્નો ઉપાડે રંગાચાર્યજી, મહિધર શાસ્ત્રીજી એક એકના શાસ્ત્ર પ્રમાણે જવાબ આપતા જાય, એક પ્રશ્નનું નિરાકરણ કરતા જાય, નિરસ્ત કરતા જાય. એક સમય એવો આવ્યો કે મહિધર શાસ્ત્રીના બધા પ્રશ્નો ખૂટી પડ્યા અને એમને શિકસ્ત સ્વીકારવી પડી અને એમણે હાર સ્વીકારી પબ્લિકમાં બધાની સામે. અને એ વખતે રંગાચાર્યજી, જે શાસ્ત્રીજી મહારાજના વિદ્યાગુરુ હતા, એમણે કહ્યું કે અસ્મિન સંપ્રદાયે એકમેવ, આ સંપ્રદાયમાં આમના જેવા વિદ્વાન તો આ એક જ છે, આ અજોડ વિદ્વાન સંત છે. તો વિદ્વત્તામાં અજોડ હતા. બીજું, એ વિદ્વત્તાની અભિવ્યક્તિ કરી શકતા હતા. શાસ્ત્રીજી મહારાજની વાણી સાંભળીને ભલા લોકો આમ કંપી જતા હતા. એમ થતું હતું કે, કારણ કે સત્યતાની પ્રતીતિ આવે. જેઠાભાઈને એમણે સાંજે વાત કરવાની શરૂઆત કરી, 4 વાગે બેઠા હશે, સવારે મંગળા આરતી સુધી વાતો થઈ, 10 કલાક સુધી સતત વાતો થઈ. અને એ જેઠા ભગત જેઠાભાઈ ત્યાં કલાભુવન વડોદરામાં ભણતા હતા. એ વખતે ગુજરાતની એકમાત્ર કદાચ એન્જિનિયરિંગ કોલેજ હશે આ કલાભુવન, અને એમાં જેઠાલાલ ભણતા હતા. અંગ્રેજી જાણનાર જબરજસ્ત. અને શાસ્ત્રીજી મહારાજ સંસ્કૃતના વિદ્વાન, પણ અંગ્રેજી કાંઈ શાસ્ત્રીમાં ના આવડે. તો અંગ્રેજી જાણનાર યુવકને શાસ્ત્રીજીમાં જ્યાં 10 કલાક સુધી વાતો કરી, એ કેવો વાણીનો પ્રભાવ હશે, એ કેવી તેજસ્વીતા હશે કે 10 કલાકની અંદર જેઠાલાલ, એ જેઠાભાઈ એવા જબરજસ્ત કન્વિન્સ થયા કે પછી જ્યારે શાસ્ત્રીજી મહારાજને વરતાલ છોડવાનું થયું ત્યારે સાથે નીકળ્યા, દીક્ષા લીધી, નિર્ગુણદાસ સ્વામી બન્યા અને જીવનભર શાસ્ત્રીજી મહારાજના સેવક થઈને રહ્યા. અને શાસ્ત્રીજી મહારાજ એવું કહેતા કે 14 આની સત્સંગ આ નિર્ગુણદાસ સ્વામીએ કરાવ્યો છે. એવા જબરજસ્ત સાધુ તૈયાર થયા. તો કેવી તેજસ્વી વાણી હશે એમની, અભિવ્યક્તિ કેવી હશે. તો વિદ્વત્તા છે, અભિવ્યક્તિ છે અને જીવન શુદ્ધ છે. ગોરધનદાસ કોઠારી એ શાસ્ત્રીજી મહારાજની વાતો સાંભળવા બેસે. અને મેં જેમ કહ્યું એમ વિરોધ થોડો ચાલુ થઈ ગયો હતો. અંદર ગુસપુસ ચાલુ થઈ ગયું હતું કે આ તો ભગતજીના શિષ્ય, આ તો ભગતજીના શિષ્ય, આ તો અક્ષર પુરુષોત્તમ વાળા. એ ધીરે ખુસફુસાહટ ચાલુ થઈ ગઈ હતી. એવું હતું તોય ગોરધનદાસ કોઠારી શાસ્ત્રીજી મહારાજની વાતો સાંભળવા બેસે. એટલે અમુક લોકોને ગમે નહીં કે તમે આ લોકોની વાતો કેમ સાંભળો છો.
આ તો કંઈક જુદું તંત્ર જ છે આ લોકોનું કંઈક. અને એ વખતે એક ખુશાલ ભગત કરીને સહાયક કોઠારી હતા વડતાલમાં જ. એમણે ગોરધનદાસ કોઠારીને પૂછી જ લીધું કે કોઠારી તમે તો મોટા માણસ કહેવાવ, તમે તો વડતાલના સર્વે સર્વા કહેવાવ. કારણ કે એવા પ્રભાવશાળી કોઠારી હતા કે એમની નીચે 4 આચાર્ય પસાર થઈ ગયેલા અને 5માં લક્ષ્મીપ્રસાદજી ચાલતા હતા. પાછું એમનું જીવન એટલું શુદ્ધ હતું કે સંતો એમની પાસે નિષ્કપટ થાય, સંતો એમને દંડવટ કરે, એવું એમનું પવિત્ર જીવન. પણ એ ગોરધનદાસ કોઠારીને જ્યારે ખુશાલ ભગતે પૂછ્યું કે તમે કોઠારી થઈને, મોટેરા થઈને આ લોકોની વાતો કેમ સાંભળો છો? અને ત્યારે એ બોલ્યા હતા કે આ વરતાલમાં 2000 સાધુઓ છે, પણ આ વરતાલના 2000 સાધુઓમાં શાસ્ત્રી યજ્ઞ પુરુષ દાસ જેવો સ્ત્રી અને ધનનો ત્યાગી મેં બીજો કોઈ જોયો નથી. એટલા માટે મને એની વાતો સાકરના કટકા જેવી મીઠી લાગે છે. જીવન શુદ્ધિ અને પ્રભાવ અને વિદ્વત્તા ખાલી એક અક્ષર પુરુષોત્તમ એમણે મૂકી દીધા હોત ને તો મોટા સદગુરુ થઈને પૂજાત. અને એની સામે અક્ષર પુરુષોત્તમ રાખ્યા તો નિર્ગુણદાસ સ્વામી એક પત્રમાં એવું લખ્યું છે કે બધાયની આંખના રતન જેવા હતા, પણ ભગતજીના શિષ્ય થયા એટલે બધાયના મનમાંથી ઉતરી ગયા. ખાલી અક્ષર પુરુષોત્તમ માટે થઈને આ વિરોધ ચાલુ થયો અને હળધૂત કરીને જાત જાતના અપમાન કર્યા છે. ધૂણી મરચાની સળગીતી દીધા કઈ માટલા ફોડી, ખેલાઈ રાખથી હોડી સુયો ખોસ્યો ચરણ માહી. હવે આરતીમાં ગયા હતા શાસ્ત્રીજી મહારાજ, ભગવાનના દર્શન કરતા હતા અને વિરોધ માણસના મગજને કઈ હદ સુધી વિકૃત કરી નાખે છે. તો એક સંતે, સાધુ હતા, એક સંતે શાસ્ત્રીજી મહારાજના સાથળમાં સૂયો આખો ઘોંપી દીધો. કોથળાને સીવવા માટેનો સૂયો આવે ને મોટો જાડો, એ સોયો લઈને સ્પેશિયલ પ્લાનિંગ સાથે જ આવ્યા હશે ને આરતીમાં. બાકી આરતીમાં કઈ સોયા લઈને આવે કોઈ? આરતીમાં સૂયો લઈને આવ્યા અને શાસ્ત્રીજીના સાથળમાં. અને પછી શાસ્ત્રીજીને તો લોહી નીકળ્યું, લોહીની ધારા છૂટી એટલે તરત જ પીડા થઈ. પાટાપિંડી કરવા માટે એ વરતાલ મંદિર પેલા પગથિયાથી નીચે ઉતરવા માટે ગયા, પણ જેવા આ બાજુ પ્રદક્ષિણા પથમાં આવ્યા તો બીજા સુકૃત જીવનદાસ, આ સુકૃત જીવનદાસ ના કહેવાય ને વિકૃત જીવનદાસ કહેવાય, એણે શાસ્ત્રીજી મહારાજનું ગાતરિયું પકડીને આમ ફંગોળ્યા પાછા. પણ કોઈના પ્રત્યે કાંઈ પ્રતિકાર નહીં. એ તો સ્વામિનારાયણ બોલતા બોલતા પગથિયા ઉતરી ગયા, પણ એ લોહીના પગલાં પડેલા છે શાસ્ત્રીજી મહારાજના ત્યાં. આટલું એમણે અક્ષર પુરુષોત્તમ માટે સહન કર્યું. હા, અને પછી વરતાલ એમણે છોડી દીધું. એ પણ છોડવા તૈયાર નહોતા. જ્યારે બધા હરિભક્તોએ વિનંતી કરી ત્યારે વડતાલમાં એમના કટકા કરી નાખવા સુધીની એમની તૈયારી હતી કે મને ભગતજી મહારાજે કહ્યું છે કે તારા રાય રાય જેટલા કટકા કરી નાખે તો હું સાંધી દઈશ, હું દરજી છું, સાંધી દઈશ, પણ વડતાલનો દરવાજો છોડતો નહીં, એટલે હું નથી છોડવાનો. પણ પછી જ્યારે કૃષ્ણ અદાજીએ કહ્યું કે મહારાજે શિક્ષાપત્રીમાં કહ્યું છે કે વિપરીત દેશકાળ હોય ત્યાંથી નીકળી જવું, અત્યારે વિપરીત દેશકાળ છે એટલે નીકળી જાઓ. અને ત્યારે શાસ્ત્રીજી મહારાજે કહ્યું કે તમે બોલ્યા તો સાક્ષાત ભગતજી જ બોલ્યા એવું હું માનું છું. પછી એમણે વરતાલથી મહાભિનિષ્ક્રમણ કર્યું છે. એમાં પણ એમની તૈયારી નહોતી, એ આજ્ઞાથી કર્યું છે એમણે. અને જ્યારે નીકળ્યા ત્યારે 5 સાધુ. કલ્પના કરો અત્યારે આપણે આ સભા મંડપમાં બેઠા છીએ ને, એ પંખા નીચે અમુકને તો એટલી મજા આવી ગઈ છે કે ઊંઘ જ આવી ગઈ છે, પણ આપણે આ સુખેથી અક્ષર પુરુષોત્તમની વાતો કરી શકીએ છીએ. એ બધું શાસ્ત્રીજી મહારાજને પ્રતાપે છે. પ્રમુખ સ્વામી મહારાજ આવું બહુ બોલતા જ્યારે સંતોને કહેતા ને, કારણ કે એમણે પણ હાડ મારી જોયેલી છે. પ્રમુખ સ્વામી મહારાજે પણ એમણે પણ જોયેલી છે ને. બાપાનો ઉતારો ક્યાં હોય પ્રમુખ સ્વામી મહારાજનો? સ્કૂલમાં, ગામની સરકારી સ્કૂલમાં એમના ઉતારા હોય. એક ગાડી ના મળે, કોઈ હરિભક્તને ત્યાં ગાડી નહીં, કાંઈ જ નહીં. કેવી ખટારા ગાડીઓમાં ફરેલા છે પ્રમુખ સ્વામી. ટ્રેક્ટરમાં બેઠા છે, ગાડામાં બેઠા છે, ચાલીને અંતરિયાળ ગામમાં ગારો ખૂંદતા ખૂંદતા ગયા છે. કોઈ સુવિધા નહીં. પતરાના શેડમાં કેટલી વાર રહેલા છે. એક વખત હું ત્યાં હતો,
સારંગપુરમાં ઝરૂખે બાપા દર્શન આપતા હતા ને 2013-14માં, તો બાપાના જૂના ડ્રાઈવર ઇન્દ્રવદનભાઈ, વર્ષો સુધી સ્વામીની કાર ચલાવી જેમણે, એ ત્યાં ઝરૂખે દર્શન કરવા આવ્યા હશે. પછી તો એ ઘણી પછી રિટાયર થઈ ગયા, એમને આંખે ઓછું દેખાતું હતું એટલે વર્ષો પછી દર્શન કરવા આવ્યા હશે. અને બધા હરિભક્તો નીકળી ગયા, હું વાઇન્ડ અપ કરતો હતો ત્યાં એ ઇન્દ્રવદનભાઈ ત્યાં જ ઊભા રહી ગયા અને બધું આમ જોયા કરતા હતા, ઝરૂખો જોયા કરતા હતા, ઉપર જોયા કરતા હતા. મને મળ્યા, એક અમારે પહેલાં એકવાર વાર્તાલાપ થયેલો એટલે જરા ઓળખાણ. મને કે યુગ બદલાઈ ગયો. મેં કહ્યું કેમ આવું કહો છો? તો કે એ મને યાદ છે કે એક વખત એક ગામમાં અમે ગયા હતા, શાળાની અંદર ઉતારો હતો, એક પણ પંખો નહોતો શાળામાં, એક પણ પંખો નહોતો. એટલે બાપા માટે બધા કંઈક વ્યવસ્થા કરતા હતા કે સ્વામીને તો કંઈક પંખાવાળી જગ્યાએ સુવડાવીએ. તો એક પતરાની નાની ઓરડી હતી, એમાં નાનો પંખો હતો અને એ ખાલી 5 ફૂટની એની પહોળાઈ હતી, એક જણ અંદર સૂઈ શકે. તો સ્વામીની પથારી એમાં કરી, પણ કે સ્વામી ગરમી એટલી તો પતરા તપી ગયેલા, પવન આવે પણ કેવો પવન આવે? ગરમા ગરમ પવન આવે. પણ કે હું પછી બાપાની તો વ્યવસ્થા ત્યાં થઈ ગઈ, હું શોધાશોધ કરતો હતો, કારણ મને કાંઈ ઊંઘ નહોતી આવતી, એટલી ગરમી હતી, મને કોઈ જગ્યાએ ઊંઘ નહોતી આવતી. એટલે હું પંખાવાળી કોઈક બીજી જગ્યા શોધતો હતો, પણ ક્યાંય મળી નહીં. એમાં કે બાપા પામી ગયા કે હું પંખો શોધું છું. તો સ્વામી ઊભા થઈને મને કે ઇન્દ્રવદન અહીંયા આવો. કે શું બાપા? સ્વામી કે અહીંયા મારા બાજુમાં સૂઈ જા. કે બાપા અહીંયા જગ્યા જ ક્યાં છે? તો સ્વામી એકદમ ખૂણામાં સંકોરાઈ ગયા. સ્વામી કે આવી જા, અહીંયા થોડીક જગ્યા છે ને, ત્યાં એટલામાં તું સહી જા અને હું અહીંયા આ બીજી રીતે ઊંધો સૂઈ જાઉં, એટલે અરસપરસ આપણે બે આટલામાં પૂરું કરી દઈએ. એ કે આવી રીતે બાપાને મેં જોયેલા છે અને અત્યારે આ જાહો જલાલી જુઓ. અને સ્વામી એવું કહેતા, ત્યારે બાપા જ્યારે જ્યારે સંતો સાથે આ વાર્તા કરતા ત્યારે સ્વામી એવું કહેતા કે આ આપણા કોઈનું પ્રારબ્ધ આપણે નથી ભોગવતા, આ શાસ્ત્રીજી મહારાજે કષ્ટો સહન કર્યા એનું પ્રારબ્ધ આપણે બધા ભોગવી રહ્યા છે. તો એમણે આ બધું સહન કર્યું કેવળ આપણા સુધી અક્ષર પુરુષોત્તમનું જ્ઞાન પહોંચે એના માટે. પછી 5 સંતો હતા સાથે, કાંઈ જ નહોતું. સિલકમાં મહારાજને સ્વામી, ગોંડલ મંદિર બની ગયા પછી યોગી બાપા આવા શબ્દો વાપરતા હોય કે સિલકમાં તો ખાલી મહારાજને સ્વામી છે. સિલક એટલે અકાઉન્ટમાં શું છે? 0 બેલેન્સ. પણ લખે શું યોગી બાપા? સિલકમાં કાંઈ નથી એવું ના લખે. સિલકમાં મહારાજ સ્વામી છે, ભગવાન બેઠા છે, ત્યાંથી રે શામ તમે સાચું નાણું. મહારાજ સ્વામી સિલકમાં છે, આખા બ્રહ્માંડની લક્ષ્મીને તાણીને લાવશે, બધું થઈ જશે. અને આપણે બધું નજરે જોઈ રહ્યા છીએ, અનુભવી રહ્યા છીએ. આજે આ બધું થયું છે આ પુરુષોના સમર્પણ અને બલિદાનથી થયું છે. તો અક્ષર પુરુષોત્તમ માટે આ એક જ સિદ્ધાંત માટે એ બધી વાત કરે છે મોહન સાહેબ મહારાજ આમાં જ, કે આ સિદ્ધાંત એ શ્રીજી મહારાજ એમણે આપ્યો, ગુણાતીત ગુરુ પરંપરાએ પ્રવર્તાવ્યો, પ્રમુખ સ્વામી મહારાજે એને દેશ વિદેશમાં ફેલાવ્યો, એ બધી વાત કરે છે. એટલે આ સિદ્ધાંતને સારી રીતે સમજો, આ ઉપાસનાનો ભાગ છે. શ્રીજી મહારાજ પરબ્રહ્મ પુરુષોત્તમ ભગવાન, સર્વ કરતા હરતા, સર્વોપરી, સર્વ નિયામક અને એકમાત્ર જે પરબ્રહ્મ છે એ છે. અને અક્ષર બ્રહ્મ એ ગુણાતીતાનંદ સ્વામી, અને એ જ પરંપરાની અંદર આપણને મોહન સ્વામી મહારાજ મળ્યા અને એ સંતમાં ભગવાન પ્રગટ રહે છે. આ બધું ઉપાસનાનો ભાગ છે. હવે આ બધું વેદો ઉપનિષદોથી સમર્થિત છે. પાછું તો એઝ એ હિન્દુ આપણને આખું સ્પેક્ટ્રમ ખબર હોવી જોઈએ, કારણ કે કન્ફ્યુઝન બહુ છે. આખું હિન્દુઇઝમ છે ને આખું સ્પેક્ટ્રમ છે કે એક જ પરબ્રહ્મ છે તો આટલા બધા કેમ પૂજાય છે? એનું કારણ એ છે કે જેને જ્યાંથી કામ સરે ત્યાંથી એ સંતોષ માની લે છે, એટલા માટે બધા પૂજાય છે. આપણે ત્યાં આખું શક્તિમાં અને ઉર્જામાં પણ કેટલા બધા સ્ટેપ છે. ગઈકાલે આપણે વાત કરી હતી કે ઇન્દ્રદેવ પણ દેવ જ છે ને, એ પણ ઉર્જાવાન છે, એની પણ પૂજા થાય છે. પણ ઇન્દ્રને જ્યારે જ્યારે પ્રશ્ન થાય ત્યારે એ જાય છે બ્રહ્માજી પાસે અથવા તો મહાદેવજી પાસે જાય છે. તો ત્યાં એક લેવલ છે ને, પરબ્રહ્મ એ સર્વોચ્ચ લેવલ છે, એનાથી ઉપર બીજું કોઈ, સા કાષ્ઠા સા પરાગતિ, એનાથી બીજું કોઈ ઉપર નથી. પણ આપણે ત્યાં પૂજા તો ભૂત પ્રેદાદિકની પણ થાય છે. લોકો સ્મશાન સાધના કરતા હોય છે ને, સ્મશાનમાં જઈને બધી મંત્રની આરાધના કરે ને અનુષ્ઠાન કરતા હોય છે, તો ભૂત પ્રેત પણ આપણે ત્યાં પૂજાય છે. અને એ કંઈ નવી વાત નથી. કૃષ્ણ ભગવાને ગીતામાં જ કહ્યું છે
કે જે તમોગુણી પ્રકૃતિવાળા હોય એ ભૂત પ્રેતને પૂજે છે અને પછી એને પામે ને એની પાસેથી કંઈક સામર્થ્ય અને કંઈક લૌકિક મનોકામનાની પૂર્તિ પણ પામે. જે સાત્વિકો છે એ યક્ષ અને રાક્ષસોની પૂજા કરે છે, તો ત્યાંથી એનો સ્વાર્થ સરે. જે રાજસી છે એ દેવોની પૂજા કરે છે, ત્યાંથી એનો સ્વાર્થ સરે. અને મને પામનારા, મને જ ભજનારા મને પામે છે, એવું કૃષ્ણ ભગવાન. એટલે આ બધા લેવલ્સ છે. જો ને આપણે તમે ત્યાં કુરુક્ષેત્રની પાસે ખાટુ શ્યામજીનું મંદિર છે, બહુ પ્રખ્યાત છે. હારે કા સહારા બાબા શ્યામ હમારા, સાંભળ્યું હશે ઘણા બધાએ. કોણ હતા ખાટુ શ્યામજી? તો ભીમનો પુત્ર ઘટોત્કચ, અને ઘટોત્કચનો પુત્ર એટલે બર્બરિક. અને જ્યારે મહાભારતનું યુદ્ધ થતું હતું ત્યારે આ બર્બરિક પણ યુદ્ધમાં લડવાના હતા, કારણ કે ભીમપુત્ર ઘટોત્કચ છે અને એના જ પુત્ર, એટલે ઓબ્વિયસલી પાંડવ પક્ષમાં રહીને લડે. બર્બરિકે 3 એવા બાણ સિદ્ધ કર્યા હતા કે જેને ધારે એને મારી શકે. અને બાણ સાધના કરીને, કોઈક દેવીના આશીર્વાદથી મળેલા એ બાણ સાધીને જે નક્કી કરે ને, એવું નક્કી કરે કે આ ઝાડના એક એક પાંદડાને વીંધીને બાણ પાછું આવે, અને છોડે તો ઝાડના દરેક પાંદડાને વીંધીને બાણ આવી જાય. બોલો, તો ખાલી આ બર્બરિક એકલો જ એવો હતો કે જે 5 સેકન્ડમાં યુદ્ધ પૂરું કરી શકે. ખાલી એને એક જ સંકલ્પ કરવાનો, કૌરવ સેનાના તમામ યોદ્ધાઓને વીંધીને આ બાણ પાછું આવે, ફૂટ આવી ગયું, પૂરું. આટલું જ કરવાનું હતું બર્બરિકે. પણ જ્યારે બર્બરિકને બધા કન્વિન્સ કરવા ગયા કે તું પણ યુદ્ધ લડ, કે તો લડવાનું જ છું, ત્યારે કૃષ્ણ ભગવાન ના પાડે છે કે બર્બરિકને ના લડવું જોઈએ. કેમ? કારણ કે બર્બરિકની એક પ્રતિજ્ઞા હતી, હારે કા સહારા ખાટુ શ્યામ હમારા. પ્રતિજ્ઞા એ હતી કે જે હારતો પક્ષ હશે હું એના તરફથી લડીશ. આવી પ્રતિજ્ઞા હતી. તો બધા કે પણ એમાં ક્યાં ચિંતા છે? સામે 11 અક્ષોહોણી સેના છે, આપણી બાજુ 7 અક્ષોહોણી સેના છે. તમે બળની દ્રષ્ટિએ જુઓ તો આપણે હારેલી સેના છીએ ને. પેલી બાજુ 11 છે, આ બાજુ 7 છે, તો બર્બરિક આપણા પક્ષમાં જ લડશે ને. કૃષ્ણ ભગવાન કે શરૂઆત આપણા પક્ષમાં કરશે, પણ જ્યારે એ લોકો હારવા માંડશે, અર્જુનની અને ભીમની અને આપણા બધા મહાન યોદ્ધાઓની મદદથી જ્યારે આપણે જીતવા માંડશું ને એ લોકો હારવા માંડશે, ત્યારે બર્બરિક એ બાજુ નહીં જતો રહે. અને એ બાજુ જતો રહેશે ત્યારે આપણો દુશ્મન બની જશે પાછો. તો શું કરવાનું? અને ત્યારે બર્બરિક કૃષ્ણ ભગવાન સામે હાથ જોડે છે કે પ્રભુ આપ કો એમ કરું, આપ કો એ આપણા ચરણોમાં સમર્પિત કરી દો. કૃષ્ણ ભગવાન કે તારું મસ્તક મારા ચરણોમાં સમર્પિત કરી દે. અને માથું કાપીને મૂકી દીધું છે હા બર્બરિકે. કારણ કે હું વિનાશનું કારણ બનતો હોઉં, હું પાંડવોની હારનું કારણ બનતો હોઉં તો મારી જાતને સમર્પિત કરવા તૈયાર છું, પણ મારી એક ખ્વાહિશ છે, મારે આખું યુદ્ધ જોવું છે. એટલે મને કંઈક એવી જગ્યાએ સ્થાપજો, હું માથું કાપીને તમને અર્પણ કરું, મારા મસ્તકને એવી જગ્યાએ સ્થાપજો કે મને આખું યુદ્ધ દેખાય. અને કૃષ્ણ ભગવાન એનું મસ્તક સ્વીકાર કરે છે, પણ એને આશીર્વાદ આપે છે કે તું ખાટુ શ્યામ તરીકે આ દુનિયાની અંદર પ્રખ્યાત થઈશ, તારી પૂજા આરાધના લોકો કરશે અને તું હારેલા લોકોનો સહારો બનીશ. તો આજે પણ ત્યાં ખાટુ શ્યામજીનું મંદિર છે. ઘણી બધી ગાડીઓ પાછળ તમે આ લખેલું જોશો, હારે કા સહારા બાબા શ્યામ હમારા. તો આજે પણ પૂજા થાય છે. હવે વસ્તુતઃ કોણ છે? ભીમના પુત્રનો પુત્ર. નથી કોઈ દેવ કે નથી ભગવાન, પણ છતાં પૂજા થાય છે, કારણ કે હારેલાને સહારો મળે છે. બસ આ જ સિસ્ટમ બધે છે કે જ્યાંથી જ્યાંથી લોકોનો સ્વાર્થ સરે ત્યાં ત્યાં લોકો પૂજાપાઠ અર્પણ કરતા હોય છે. એ પછી પીરની દરગાહ હોય ત્યાંય જાય, દીકરો ના થતો હોય તો. એલા ધ્યાન રાખજો ભાઈ, આ દરગાહો એટલે ભૂતડાના જગ્યા કહેવાય, ભૂતનું સ્થાન કહેવાય. ત્યાં આવું કંઈક માગવા નહીં જતા, તો કદાચ કંઈક મળી જશે તો એ ભૂતડો જ આવશે, એમાં કંઈ ભલીવાર ના હોય. એટલે આ તો બધું સમજવા જેવું છે. આ તમે સ્પિરિચ્યુઅલ લેવલ પર બધું જુઓ ને તો કંઈક જુદું જ તંત્ર છે આખું. તો આપણે ત્યાં આવું જ છે. દાખલા તરીકે ઉપર કાલ ભૈરવનું મંદિર છે. કાલ ભૈરવ કોણ છે? તો ભગવાન શંકરનો આખો ભૂતગણ છે. શંકર ભગવાન ભૂતનાથ કહેવાય છે. અને એ તમોગુણ પ્રધાન દેવતા છે. એટલા માટે કારણ કે એમનું કામ શું છે? ડિસ્ટ્રક્શન.
એમનું કામ વિનાશ છે, લોકોના જીવ લેવા ને એ બધું એમનું કામ છે ને, ડિસ્ટ્રક્શન કામ છે એમનું. તો જ્યારે એમનું કામ ડિસ્ટ્રક્શન હોય ત્યારે એમનો ગુણ પણ તમો ગુણ જ હોય. એટલે ભૂતનાથ, ભૂતોના નાથ છે ભગવાન શિવ. સ્મશાન એમનો નિવાસ છે અને ભભૂતિ લગાવીને રહે છે. પણ એ શંકર ભગવાનના જે ભૂતગણો છે, એ ભૂતગણોના જે મુખ્ય અધિપતિ છે, સેનાપતિ જેવા, એ આ ભૈરવ છે, કાલ ભૈરવ. તો આમ જોઈએ તો શંકર ભગવાનના એક ગણનો ભાગ કહેવાય કાલ ભૈરવજી. પણ પૂજા તો થાય છે ને એમની, પૂજા તો એમની પણ થાય છે. કારણ કે લોકોનો સ્વાર્થ સરતો હોય, લોકોના કામ થતા હોય, લોકોની માનતા ફળતી હોય, તો લોકો ત્યાં જઈને પણ પૂજા કરે છે. એટલે દુનિયાનો રૂખ એવો છે. અને પરબ્રહ્મ પાછા એટલા દુર્લભ છે. પરબ્રહ્મ માટે કૃષ્ણ ભગવાન ગીતામાં કહી દીધું, અનેક જન્મ સંસિદ્ધસ્તતો યાતિ પરામ ગતિ. અનેક જન્મ સુધી સાધના કરીને કોઈ વ્યક્તિ મથતો હોય ત્યારે એને પરમ ગતિ પ્રાપ્ત થાય. એટલે આ અનેક જન્મની સાધના. અને ઇન્દ્રને રાજી કરવો તો એ તો એક યજ્ઞ કરો ને બહુ વિધિવત કર્યો હોય તો ઇન્દ્ર એક યજ્ઞમાં રાજી થઈ જાય. બીજા નકારાત્મક દેવતા તો અમુક એવા છે કે મહિનામાં પ્રસન્ન થઈ જાય. 40 આપ જે સ્મશાન સાધના હોય છે તો એ 30 દિવસ 40 દિવસ એવી જ કંઈક હોય છે. પણ જો એ વિધિવત કરે તો મહિનામાં સિદ્ધિ પ્રાપ્ત થઈ જાય અને ચમત્કાર દેખાડી શકે, હાથમાંથી કંકુ કાઢી શકે, કોઈકનું વશીકરણ કરી શકે, કોઈકને મંત્રથી પેલું કરતા હોય છે ને, દાણા નાખે ને ફલાણું નાખે ને, છાપામાં જાહેરાતો આવતી હોય છે કે વશીકરણ ને ફલાણું કરણ ને ઢીકણું કરણ કરાવો. તો એ બધી તાંત્રિક વિદ્યા છે, મેલી વિદ્યાઓ છે બધી. તો મહિના 2 મહિના 5 મહિનામાં સિદ્ધ થઈ જાય. વિધિવત કરવી પણ કારણ નકારાત્મક સાધના છે એટલે બહુ વિચિત્ર કરવાનું હોય છે. એમાં આપણા રણજીતસિંહ કરીને સુરતના એક હરિભક્ત છે, પૂર્વે તાંત્રિક હતા. સદભાગ્ય બાપા મળી ગયા એટલે આખું બદલાઈ ગયું. એમણે તંત્ર બંત્ર બધું છોડી દીધું પછી. પણ એમણે આખી વાત કરેલી કે આ શું છે આખું. એ કે તંત્ર વિદ્યાની સાધનામાં સ્મશાનમાં જઈને અડધી રાત્રે સાધના કરવાની. અને એ નકારાત્મક સાધના છે એટલે બધું નકારાત્મક કરવાનું. તમારે માંસ ખાવું પડે, તમારે દારૂ પીવો પડે, તમારે બધું અભશ્ય, એ તો એ વર્ણન કરાય એવું નથી, એવું બધું ખાવાનું કીધું. એ બધું કરવું પડે. અને એ સાધના પૂરી થવાના આરે હોય ત્યારે એટલી ભયંકર વસ્તુઓ દેખાય તમને આજુબાજુ, બધી ભયાનક યાતનાઓ, ચીસો સંભળાય, વિચિત્ર આકૃતિઓ દેખાય. અને એ વખતે જો ગભરાઈને કોઈકે સાધના મૂકી દીધી તો કાં ગાંડો થઈ જાય કાં મરી જાય. પણ આમ સાધના 2-3 મહિનાની જ હોય, પણ ભયંકર અશુદ્ધિ રાખવી પડે. અને કે પછી મને સિદ્ધિ પ્રાપ્ત થઈ તો એને 3 કે 4 ડાકીની, શાકીની અને કર્ણ પિશાચીની ને એ બધી વિદ્યાઓ એમણે સિદ્ધ કરેલી. અને કર્ણ પિશાચીની વિદ્યા શું છે કે એક પિશાચ હોય, અદૃશ્ય હોય, બધાને ના દેખાય. એ કાનમાં આવીને બેસી જાય જેણે વિદ્યા સિદ્ધ કરી હોય એને. અને સામેવાળો માણસ એની આખી હિસ્ટ્રી બોલી જાય કે આનો જન્મ અહીંયા થયો, આ થયો, આ અત્યારે મનમાં આવા વિચાર કરી રહ્યો છે, એ બધું બોલે. એટલે અંતર્યામી થઈ ગયો માણસ. હા, અંતર્યામી જેવો થઈ ગયો. આમ તમે અહીંયા આવો ને, અને જો મેં કર્ણ પિશાચીની સાધી હોય તો હું સીધું નામથી બોલાવો, આવો આવો રમણભાઈ, આવો આવો, પેટમાં દુખે છે ને તમને, હા સારું થઈ જશે, ચિંતા નહીં કરતા. કે આ મહાત્માને તો બધું ખબર છે, મારું નામ રમણભાઈ, મને પેટમાં દુખે છે. અરે પેટમાં દુખે એટલું નહીં, તમારા 3 દીકરા છે, એક ઓસ્ટ્રેલિયા છે, બીજો અમેરિકા છે, ત્રીજો અહીંયા 12મામાં ભણે છે અને ગઈ પરીક્ષામાં એને 47% આવ્યા. સાચી કે ખોટું? હે બાપા, એ મહાત્માજી. કર્ણ પિશાચીની નકારાત્મક સાધના છે, એના પરિણામે તમે દુનિયામાં છવાઈ જાઓ. પરબ્રહ્મ પરમાત્મા તો કંઈક જુદા જ લેવલ ઉપર છે. એ તો જન્મો જન્મ એની સાધના માટે જન્મો જન્મ જાય. પણ એ એકવાર સિદ્ધ થઈ પછી અપુનરાવૃત્તિ. પહેલી સાધનામાં સુખ નથી, કારણ કે તમે લોકોને રંજાડશો. નકારાત્મક છે ને એટલે તમારું મન નકારાત્મક થઈ જાય. મન નકારાત્મક થઈ જાય એટલે પછી કોઈ સત પ્રવૃત્તિ તમે ના કરી શકો. એવું જ રાજસી સાધનામાં છે. દાખલા તરીકે રાજસી સાધના કોઈકે કરી, યક્ષ અને રાક્ષસોની ઉપાસના કોઈકે કરી, તો એનું વ્યક્તિત્વ આખું વિષય ભોગ પ્રધાન થઈ જાય.
ખાવા પીવામાં અને વિષયોમાં જ આખી જિંદગી રત રહે, અને એમાં તૃપ્તિ તો છે જ નહીં. દાખલા તરીકે તમને યક્ષ કે યક્ષિણીની સાધના કરી, આ બધી સાધનાઓ આવે છે, અને યક્ષ કે યક્ષિણી, દાખલા તરીકે એક યક્ષિણી આવે છે જેને ધન યક્ષિણી એવું કંઈક નામ આપવામાં આવે છે. એકવાર એ યક્ષિણી સિદ્ધ થઈ પછી તમે કાંઈ નોકરી ના કરો, કાંઈ ધંધો ના કરો, તોય તમારા ઘરે ધન ખૂટે નહીં. હવે મફતનું ધન આવે તમારે ત્યાં, તમે કરો શું આખો દિવસ? છોકરાઓ શું કરો? મોબાઈલ, પબજુ, આખો દાડો ટાઈમ પાસ કર્યા કરે, વિષય ભોગવ્યા કરે. તેનાથી જીવન સાર્થક થવાનું છે? એનાથી સાચી સમજણ મળવાની છે? એનાથી સંબંધો સુધરવાના છે? એનાથી પતિ પત્ની વચ્ચે સંપ થઈ જશે? સંપત્તિ અને સુખ જુદી જ વસ્તુ છે, કમ્પ્લીટલી ડિફરન્ટ થિંગ. એટલે આ લોકનું આપનાર ઘણા બધા દૈવી તત્વો મળશે, પણ આ જન્મ મરણમાંથી મુક્તિ અપાવનાર, સ્વભાવ દોષ ટાળીને આ ચક્રમાંથી, આસક્તિમાંથી મુક્ત કરનાર કોઈ હોય તો આ અક્ષર બ્રહ્મ અને પરબ્રહ્મ છે. એટલે આ સર્વોપરી ઉપાસના કહેવાય છે. શુદ્ધ થવું ને ભગવાનને સમર્પિત થવું, આ સિદ્ધાંતો બધે જ જોવા મળશે. તો મહારાજે જુદા જુદા દેવો પધરાવ્યા, અને પાછું એવું કહ્યું કે ભક્તિ પતિવ્રતાની કરવી, ભક્તિ તો એકની જ કરવી, અને પોતાની જાતને પાછા ભગવાન તરીકે પરિચય આપ્યો કે એ પરબ્રહ્મે અમે જ છીએ, એ તેજને વિશે મૂર્તિ છે, એ જ આ પ્રત્યક્ષ મહારાજ છે. તો આ બધું મેચિંગ કેમ નથી થતું? પધરાવ્યા જુદા જુદા, વાત કરો છો પતિવ્રતાની ભક્તિની. વોટ વોઝ ધ ઇન્ટેન્શન? તાત્પર્ય એટલું જ હતું કે હું પરબ્રહ્મ છું, મારી મૂર્તિ જ્યારે તમે મધ્યખંડમાં પધરાવો ત્યારે જેમ નારાયણની બાજુમાં નર છે, જેમ નારાયણની બાજુમાં લક્ષ્મીજી છે, એમ મારી બાજુમાં મારા ઉત્તમ ભક્ત અક્ષર બ્રહ્મને પધરાવજો. એ ઇન્ડિકેશન છે. પછી અમુક લોકો એવું કહેતા હોય છે કે ગુણાતીતાનંદ સ્વામી અક્ષર બ્રહ્મ છે, એવું તો અમે માનીએ છીએ, કારણ કે એ તો માન્યા વગર છૂટકો નથી. તો ઇતિહાસમાં ને એમણે જ પ્રકાશિત કરેલા પુસ્તકોમાં નોંધાયેલું છે કે એ તો અમે માનીએ છીએ, પણ અમે મૂર્તિ નહીં પધરાવીએ, કારણ કે એ સંપ્રદાય વિરુદ્ધ છે. તો એને વરતાલનું 5મું વચનામૃત વંચાવવાનું ખાલી. ભગવાન સ્વામિનારાયણ એવું કહે છે કે જેમ ભગવાનની માનસી પૂજા કરે એમ ભગવાનની પ્રસાદીએ કરીને, એ ભક્ત જ ભગવાનની મોટા મોટી પ્રસાદી છે, ભગવાનની પ્રસાદીએ કરે એ ભક્તની પણ માનસી પૂજા કરે. જેમ ભગવાનને અર્થે 5 રૂપિયાનું ખર્ચ કરે એમ ભક્તને અર્થે પણ ખર્ચ કરે. એમ અતિ પ્રેમે કરીને ભગવાન અને ભક્તની સરખી સેવા કરે તો 1 જન્મે કરીને કે 2 જન્મે કરીને કે 100 જન્મે કરીને ઉત્તમ ભક્ત થનારો હોય એ આને આ જન્મે ઉત્તમ ભક્ત થાય છે. શેનું ફળ છે આ? ભક્ત અને ભગવાનની સરખી સેવા. એટલે જેમ ભગવાનને પધરાવો, એમના આરતીને થાળ કરો, એમ ઉત્તમ ભક્ત ગુણાતીતને પધરાવો અને એમના પણ આરતીને થાળ સાથે જ કરો, તો 100 જન્મનું કામ 1 જન્મમાં થાય. અમારે થોડી ઉતાવળ છે એટલે અમે ભક્તે સહિત ભગવાન પધરાવીએ છીએ. તમને ઉતાવળ ના હોય તો કાંઈ નહીં. મહારાજના સિદ્ધાંત પ્રમાણે બધું છે. તમને લાગે છે શાસ્ત્રીજી મહારાજ જેવા અજાત શત્રુ પુરુષ આપણને કોઈ ખોટા રવાડે ચડાવી દે? યોગી બાપા જેવા પુરુષ, પ્રમુખ સ્વામીની સાધુતા તો આપણે નજરે નિહાળી. કેવી અપ્રતિમ સાધુતા! જે લોકોએ એમનો દ્રોહ કરવામાં કાંઈ બાકી ના રાખ્યું હોય એમના વિશે પણ શુભ સંકલ્પ કરી શકે, એના માટે પ્રાર્થનાઓ કરી શકે. ગઢડાની અંદર કેટલો વિરોધ થયો હતો, જબરજસ્ત વિરોધ, અને અમે બધા તો સાક્ષી છીએ. 2007માં જ્યારે અમે સાધકમાં આવ્યા ને ત્યારે ત્યાં વિરોધ ચાલતો હતો. એટલે મંદિરમાં આવીને કોઈ કંઈ કરી ના નાખે એટલે અમને બધા અમારી આખી બેચને 30 સાધકોને ત્યાં ગઢડા મોકલ્યા કે તમે ત્યાં મંદિરમાં રહો, ખાલી બીજું કંઈ કરવાનું નથી, પણ થોડા માણસો મંદિરમાં હોય તો કદાચ કંઈક ટોળું બોળું આવે, કોઈક પ્રેરીને મોકલે કાન ભંભેરી કરીને, તો આ બાજુ થોડા આપણે સંખ્યા હોય તો થોડા ઢળવા પડે. એટલે તો 1 વર્ષ અમે ત્યાં રહ્યા હતા બધા સાધકો, અમારી આખી બેચ. પણ જે ભયંકર રીતે પ્રમુખ સ્વામી મહારાજનું અપમાન કર્યું છે, પોસ્ટર વિચિત્ર બનાવે, ફોટોશોપમાં તો જે બનાવો હોય તે બને, ફોટા તો અત્યારે ગમે તે રીતે મચેડી શકાય, તો બાપાના ફોટાને એવી વિચિત્ર રીતે રજૂ કરે, એ પોસ્ટર છપાવીને આખા ગઢડા ગામમાં દિવાલો ઉપર લગાવે. અને આપણે એક શિષ્ય તરીકે તો આપણને કેટલું દુઃખ થાય. રોડ ઉપર જે તે લખી જાય, હાઈવે ઉપર ઘણું બધું લખ્યું હોય
કાંઈ ના હોય, દુકાનો બધી શાંતિથી માર્કેટ ચાલતું હોય, દાદાગીરી કરીને બધી દુકાનો પરાણે બંધ કરાવે, પછી બંધ માર્કેટનો ફોટો પાડે અને બીજે દિવસે છાપામાં આપે કે આખા ગઢડા નગરે સ્વયંભૂ સજ્જડ બંધ પાડ્યું ફલાણાના વિરોધમાં, એમ કરીને. અને આ બધું ધતિંગ બધા રોજ જોઈએ અમે. અને એટલો ખાર ચડે ને આપણને, તો આપણને એમ થાય કે મહારાજ થોડું સામર્થ્ય આપણને આપી દે ને, ખાલી ગોપાળાનંદ જેટલું લે તારો રંગીલદાસ, ખાલી આટલું આપી દે ને તો ખુરદો બોલાવી દે. આવા વિચાર આપણને ભક્ત તરીકે આવી જાય. પણ આ બધું પૂરું થયું. આપણે તો બધું કાયદેસર જ હતું, એટલે કોર્ટે પણ ચુકાદો આપ્યો કે ભાઈ તમે ખાલી ખોટા આ લોકોને શું કામ હેરાન કરો છો? એક સારી સંસ્થા છે, લોક સેવા કરે છે, જનસેવા કરે છે, અને આટલું પ્રામાણિક રીતે બધું કાર્ય ચાલે છે ને ખાલી ખોટો વિરોધ ના કરો. એટલે કોર્ટે પણ એવું જજમેન્ટ આપ્યું. અને પછી આપણે આગળ બધું ડેવલપમેન્ટ કરવાનું હતું, પેલા પગથિયા અને આખું પ્રદર્શન બનાવવું હતું. તો મહાનગરપાલિકા જે ગઢડાની હોય, ગઢડા નગરપાલિકા, તો એના બધા સભ્યો પાસે બધા પ્લાન ને બધું પાસ કરાવવાનું હોય, તો બધા બહુ રાજી હતા. પણ પછી એક વખત બધા સંતો પ્રમુખ સ્વામી મહારાજને મળવા ગયા, ત્યાંના કોઠારી અધ્યાત્મ સ્વામીને બધા. અને બાપાને પછી બધા માટે પ્રાર્થના કરવા કીધું કે બાપા નગરપાલિકાના પ્રમુખ છે, આ ઉપપ્રમુખ છે, અને આ બધાએ ખૂબ મહેનત કરી છે, આપણને મદદ ખૂબ કરી છે, તો બાપા બધા માટે ધૂન કરો. તો સ્વામી ધૂન કરવા માંડ્યા. બાપા કે સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. આ નગરપાલિકાના જેટલા સભ્યો છે બધાનું ભગવાન ખૂબ ભલું કરે, બધાનું રૂડું કરે, બધાના શુભ સંકલ્પો પૂરા થાય, એવી રીતે સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. પછી સ્વામી કે ગઢડા ખાલી આ નગરપાલિકાના માણસો નહીં, ગઢડા શહેરના બધા લોકો, બધાને ભગવાન સુખી કરે, બધાનું રૂડું કરે, એવી ધૂન કરવા માંડ્યા. અને ત્રીજો સંકલ્પ તો હલાવી નાખે એવો કર્યો. એમણે કહ્યું કે આ કામમાં જેણે જેણે વિઘ્ન નાખ્યા છે એમનું પણ ભગવાન સારું કરે, એમને પણ સુખિયા કરે. કરો ધૂન સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામી. કોઈ કરી શકે? ખોટું તો કરો, થાય? તમારી બાજુમાં જેની દુકાન હોય ને તમારા કરતાં સારી ચાલતી હોય અને તમને ઈર્ષા થતી હોય ને એના માટે પ્રાર્થના કરો કે એની દુકાન જેટલી ચાલે છે એના કરતાં 4 ગણી ચાલતી થઈ જાય. સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરી શકાય? હારું ભૂલમાં પ્રાર્થના કરી હાચી થઈ જાય તો કોઈ ના કરી શકે. આવો દંભ પણ કોઈ ના કરી શકે. આટલું શુદ્ધ અંતઃકરણ આપણે આપણા ગુરુનું જોયું છે, અને એ જ શુદ્ધ અંતઃકરણ આપણે મહંત સ્વામી મહારાજમાં અત્યારે જોઈ રહ્યા છીએ. બધાના પ્રત્યે શુભ સંકલ્પ કરે. સવારે વહેલા ઉઠીને બાપા 4 વાગે ઉઠી જાય. પછી કરે છે શું? તો જ્યારે મુદ્રા કરતા હોય છે, ધ્યાન કરતા હોય છે, ત્યારે આખી દુનિયાના એક દેશને યાદ કરીને એ દેશના વાસીઓનું ભલું થાય, કલ્યાણ થાય, બધા સુખી થાય એવી પ્રાર્થના કરે છે. હવે શ્રદ્ધા વગર આ થાય? આ ક્રિયા આપણા માટે પ્રાર્થના ઘણીવાર નથી કરી શકતા, કે પ્રાર્થના વસ્તુમાં શ્રદ્ધા ઘણીવાર ઉડી ગઈ હોય છે. અને આ તો બધા એક દેશને યાદ કરીને બધાના ભલા માટે પ્રાર્થના કરવી. અને ઘણીવાર આપણને આપણું જ્ઞાન નડે. દાખલા તરીકે આ કર્મનો સિદ્ધાંત ને આ બધું આપણને ખબર હોય ને, પછી આપણે કોઈ દેશ માટે પ્રાર્થના જ ના કરી શકીએ. એમને બધા કર્મ ભોગવશે, પ્રાર્થના શું કરવાની? ખબર ભોગવવા દો ને કર્મ. આવું થાય. આપણું જ જ્ઞાન આપણને અમુક આધ્યાત્મિક પ્રવૃત્તિ કરતા રોકે. એમને કશું નડતું જ નથી. એ એટલા આમ પોઝિટિવ છે કે કોઈ નકારાત્મકતા સ્પર્શી શકતી નથી. તો આવા જે સંત હોય એ આપણને કહે છે, જો આ આખું જે તત્વજ્ઞાન ને નિષ્ઠાની વાતો છે ને, ઉપાસનાની વાતો, એ બુદ્ધિથી નથી સમજવાની હોતી, એ શ્રદ્ધાથી સમજવાની હોય છે. અને શ્રદ્ધા કોનામાં રાખવાની હોય છે? સાચા સંત મળી ગયા પછી એમણે કહ્યું એટલે પથ્થરની લકીર, એમાં પછી મિનમેખ ફેરફાર નહીં. આંબો તે આંબો અને લીમડો તે લીમડો, એવો એક દ્રઢ નિષ્ઠા આપણા અંતરમાં બેસી જાય તો ઉપાસના બરાબર સમજાઈ જાય. તો ઉપાસનાની આ બધી વાતો છે કે બ્રહ્મરૂપ થઈને પરબ્રહ્મની ભક્તિ કરવી, શુદ્ધ થઈને ભગવાનને અર્પણ થવું. આ કોમન છે. આ સંપ્રદાય કોઈ પણ લઈ લો, વૈષ્ણવ સંપ્રદાય કોઈ પણ ઉપાડો, શુદ્ધ થઈને ભગવાનને સમર્પિત થવું. કૃષ્ણની આરાધના કરો છો તો રાધા જેવા શુદ્ધ થઈને કૃષ્ણના ચરણોમાં સમર્પિત થાવ. રામચંદ્રજીની આરાધના કરો છો તો સીતાજી જેવા શુદ્ધ થઈને, નિર્દોષ થઈને રામચંદ્રજીની આરાધના કરો. અને બધે આ વાત આવશે. રામચંદ્રજી ભગવાને પોતે કહેલું છે કે નિર્મલ મન જન સો મોહી પાવા, મોહી કપટ છલ છિદ્ર ન ભાવા.
મને કેવો વ્યક્તિ ગમે છે? નિર્મલ મન જન સો મોહી પાવા. અને કપટ, છળ, છિદ્રવાળા લોકો મને ગમતા નથી. તો શું આનો અર્થ થયો? નિર્મલ જન એટલે બ્રહ્મરૂપ. જે બ્રહ્મરૂપ થાય એ જ પરબ્રહ્મને પામે. પૂરું થઈ ગયું. સિદ્ધાંતો એ જ રહેવાનો. કોઈ પણ જગ્યાએ જાઓ સિદ્ધાંતો એ જ રહેશે. સ્વરૂપો બદલાય, ઉપાસ્યને ઈષ્ટદેવ કદાચ બદલાય, પણ શુદ્ધ થઈને ભગવાનને સમર્પિત થવું એ એમનેમ રહેશે. અને શુદ્ધ કોણ કરી શકે? ગુણાતીત ગુરુ. જે પોતે શુદ્ધ હોય એ બીજાને શુદ્ધ કરે. દાખલા તરીકે કોઈક અત્યારે વરસાદમાં પલળીને આખો ગારો ગારો થઈને આવે, અને એ આવે કે જ્ઞાનની સામેના ખભે માખી બેઠી છે, ચાલો ઉડાડી આવું. તો એ માખી ઉડાડવા હોય તો બીજું શું લપેડતો જાય? પોતે શુદ્ધ નથી તો એ અશુદ્ધ માણસો બીજાને અશુદ્ધ જ કરે. એટલે જ આખો સંગ કુસંગનો વિવેક આમાં કયો છે ને, કે કોનો સંગ કરવો ને કોનો ના કરવો. એ એના માટે છે કે સારું અશુદ્ધમાં ઘૂસી ગયા તો એ આપણને એનો જ રંગ લગાડશે. એટલે સંગમાં બહુ ધ્યાન રાખવાનું છે. એ આજ્ઞાનો ભાગ આવે છે. પણ એવા સાચા સંત મળે, સાચે સંત મિલે કમી કાહુ રહી, સાચી શીખવે રામ કી રીત કૂંજી. એવા સાચા સંત મળ્યા છે આપણને, બહુ મોટા ભાગ્યની વાત છે. તો ઉપાસના આપણા મનમાં સ્પષ્ટ થાય, અને એ ઉપાસના આપણા જીવનમાં જ્યારે જ્યારે પ્રશ્નો આવે ત્યારે યાદ આવવી જોઈએ કે સર્વ કરતા હર્તા કોણ છે? મારા ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ છે. એમની મરજી વગર મારા જીવનમાં કોઈ ઘટના બને નહીં. એટલે જો આપણને એવું લાગે કે દુઃખી કર્યા છે મને, તો એ કરનાર આપણા ઈષ્ટદેવ છે, અને આપણને દુઃખ જેવું લાગે છે પણ એ આપણને સુખી જ કર્યા છે. એ શ્રદ્ધા આપણી રહેવી જોઈએ. હા, કારણ કે આપણે સર્વજ્ઞ નથી. સર્વજ્ઞ એ છે જેને ખબર ન હોય કે ટ્રીટમેન્ટ કેવી રીતે થાય. એવો કોઈ વ્યક્તિ હોય અને એને કંઈ ખબર જ નથી, દુનિયામાં નવો છે સાવ, મેડિકલ ફિલ્ડ શું છે, મેડિકલ સાયન્સ શું છે, કાંઈ જ ખબર ના હોય. એણે જોયું કે કોઈક વ્યક્તિને ગાંઠ થઈ છે હાથમાં મોટી, અને પીડાય છે ને રીબાય છે. અને એણે જોયું કે એક માણસ ગળામાં કંઈક સ્ટેથોસ્કોપ જેવું ભરાઈને આવ્યો, હાથમાં સ્કાલ્પેલ લઈને આવ્યો છે, અને પેલી ગાંઠની બાજુમાં ચીરો મૂકે છે. તો અજ્ઞાની માણસ શું કહે છે? એલા ભાન પડે છે, એક તો એને દુખે છે ને તું પાછો ચીરો મૂકે છે. તો પેલો ડૉક્ટર કહેશે કે ભાઈ આ ચીરો એટલા માટે મૂક્યો જેથી પેલી ગાંઠની વેદનાથી મુક્તિ થાય. એક મોટી વેદનાથી મુક્તિ થાય એટલા માટે બીજી નાની વેદના આપવામાં આવે છે. તો જ્યારે આપણા જીવનમાં દુઃખ આવે ત્યારે આ સિદ્ધાંત યાદ રહેવો જોઈએ કે કોઈક મોટી વેદનાથી મુક્તિ કરવા માટે આ નાની વેદના મહારાજે આપણને આપી છે. ભગવાન આપણા ઈષ્ટદેવ કરતા હરતા છે, એ સારું જ કરે છે. આપણને સમજાય નહીં એ વાત જુદી છે, પણ આપણા હિત માટે બધું કરતા હોય. ઘણીવાર એક ભક્ત તરીકે આવું થતું હોય છે આપણને કે કેમ આ હારું આપણે ભક્તિ કરીએ છીએ, આપણે મંદિરે આટલો સમય કાઢીએ છીએ, પ્રદક્ષિણાઓ કરીએ છીએ, પૂજા કરીએ છીએ, લોકો આપણને ચિત્ર વિચિત્ર નામથી બોલાવે છતાંય તિલક ચાંદલો કરીને ફરીએ છીએ, અને દુઃખ તો મટતા જ નથી. તે દુઃખ એક તો પ્રારબ્ધમના હોઈ શકે, જે શોળીના દુઃખ કાંટે ટાળે છે, કાં તો પછી આપણી કસોટી માટેના હોઈ શકે, કાં તો આપણને શુદ્ધ કરવા માટેના હોઈ શકે. જન્મો જન્મથી જે બધું કર્યું છે તો એ શુદ્ધિકરણ તો કરવું પડશે ને વહેલું મોડું. તો શુદ્ધ કરવા માટે, શુદ્ધ કંચન જેવા કરવા માટે, આપણને તાવવા માટે, સોનાને તપાવવું પડે શુદ્ધિકરણ કરવા માટે, અંદરની અશુદ્ધિ કાઢવા માટે આપણને તપાવી રહ્યા છે. આ બધી સમજણ કામ લાગવાની છે, અને આ બધા પ્રસંગો પણ બનેલા છે. દાદા ખાચરના દરબારમાં ત્યાં આગળ પાંચુબાના ઓરડા છે, કદાચ કોઈ ગયું હોય ને સાંભળ્યું હોય તો. એ પાંચુબા જે હતા ને, એમને ત્યાં એક નાની દીકરીનો જન્મ થયો હતો. એમનું નામ પાડ્યું હતું હીરુબા. હીરુબા 5 વર્ષના હતા, અને એટલા નાના બાળકી અને દરબારગઢમાં રમતા હોય તો બધાયના લાડલા હતા. પણ એક દિવસ એવું બન્યું કે આ 5 વર્ષની હીરુબા જે બધાયની લાડકી હતી, જે બધાયને ખૂબ જ વાલી લાગતી હતી, એ બાળકીનું અકાળે મૃત્યુ થઈ ગયું. હવે શ્રીજી મહારાજ ગઢડામાં વિરાજમાન છે, દાદા ખાચરના દરબારમાં સાક્ષાત પરમાત્મા ઉપસ્થિત છે, અને આવી રીતે એક બાળકીનું અપમૃત્યુ. બધા ખૂબ શોકમગ્ન થઈ ગયા, અને દરબારો વિશેષ શોક પાળે, એટલે કાંઈ સારું જમવાનું ના બને. આપણે ત્યાં એવું હોય છે, જેટલી ઉંમર નાની એટલો શોક વધારે પાવરફુલ.
એટલે કોઈ સારું જમવાનું ના બને, બધા માટે થૂલું બન્યું. પણ ભગવાનને ઉપર થાળ ગયો ને મંદિરમાં, એમાંય થૂલું ગયું. શ્રીજી મહારાજે આ જોયું. મહારાજ કે આ ના ચાલે, તમે શોક પાળો બરાબર છે, ભગવાનને કેમ શોક પાળાવો છો? એમની તો સેવા બરાબર કરો. અને મહારાજ ઉદાસ થઈને નીકળવા માંડ્યા કે ભાઈ જ્યાં ભગવાનની સેવા ના થતી હોય, પોતાની ઉદાસી ભગવાનને વળગાવતા હોય લોકો, એવી જગ્યાએ અમારે નથી રહેવું. એટલે મહારાજ નીકળવા તૈયાર થયા. દાદા ખાચરને બધા પાછા પગમાં પડ્યા, મહારાજ ભૂલ થઈ ગઈ, અપરાધ થઈ ગયો, હવે એવું નહીં કરીએ, પાછા આવો. મહારાજ અટક્યા અને પછી મહારાજે કીધું કે દાદા ખાચર, તમે લોકો શું જાણો છો? કે હા મહારાજ, અમે તો અજ્ઞાની છીએ, તમે આપ જણાવો તો અમે જાણીએ ને. એ શ્રીજી મહારાજે કહ્યું કે તમને બધાને એવું લાગે છે કે આ પાંચુબાના 5 વર્ષના નાના દીકરી હીરુબા ધામમાં ગયા અને એટલા માટે તમે બધા શોકમગ્ન છો, રડો છો. પણ એ હીરુબા કોણ હતા ખબર છે? કે ના મહારાજ. તો કે આ હરજી ઠક્કર અને લાધા ઠક્કર જે છે, મહારાજના કારભારી હતા, બે ગરડા મંદિરના, હરજી ઠક્કર અને લાધા ઠક્કર. આમ મૂળ લોહાણા, પણ જ્યારે મુસલમાનોનું શાસન હતું દેશમાં, ત્યારે ઘણા બધા એને પરાણે કન્વર્ટ કર્યા હતા. એમાં આ લોકો ખોજા મુસ્લિમ બન્યા પછી લોહાણામાંથી. તો આમ અટક ઠક્કર, સરનેમ ઠક્કર, પણ આમ ખોજા મુસલમાન. પણ પાછા મહારાજનો સત્સંગ થયો એટલે પાછા સત્સંગી થઈ ગયા. કે આ હરજી ઠક્કર અને લાઢા ઠક્કરના માતૃશ્રી હતા જાનબાઈ. અને એ જાનબાઈ જે હતા, એમનો સંકલ્પ હતો કે મારે મારા હાથે ભગવાન સ્વામિનારાયણને જમાડવા છે. અમને જમાડવાનો એમનો સંકલ્પ હતો. પણ જાતે મુસલમાન હતા અને એને લીધે ત્યારે ધર્મ અને જ્ઞાતિનું બહુ હતું સ્ટોન્ચ, એકદમ અસહિષ્ણુતા હતી સમાજમાં. તો કે પોતે મુસલમાન હોવાથી પોતાનો જે આ સંકલ્પ હતો કે મારે શ્રીજી મહારાજને મારા હાથે જમાડવા છે, એ સંકલ્પ કોઈને કહી જ ના શક્યા, શરમ ના માર્યા, પ્રેશરને લીધે. તો મનમાં ને મનમાં એ સંકલ્પ એમનો રહી ગયો અને એમનો સમય થઈ ગયો એટલે એમણે દેહ છોડી દીધો. બીજી કોઈ વાસના એમને હતી નહીં, બીજી કોઈ ઈચ્છા એમને હતી નહીં. એ શુદ્ધ થઈ ગયા હતા. ખાલી એક સંકલ્પ અધૂરો હતો કે મારે ભગવાનને મારા હાથે જમાડવા છે. એ જ જાનબાઈ આ પાંચુબાના દીકરી હીરુબા તરીકે આવ્યા હતા. થોડા દિવસો પહેલા અમને એમના હાથે કોળિયા મોઢામાં મૂકીને જમાડ્યા. હવે એમને દેહ રાખવાનો કોઈ અર્થ નહોતો એટલે અમે એમને ઊંચકીને અક્ષરધામમાં મૂકી દીધા છે. એમાં રડવાનું શું હોય? તો આપણું ચિત્ર આટલું જ છે, આપણને આટલું જ દેખાય છે. ભગવાનની ફ્રેમ આટલી મોટી છે, આપણને આગળ પાછળનું કશું દેખાતું નથી. આપણને ખાલી આટલું જ દેખાય કે મારે ત્યાં એક બાળકનો જન્મ થયો, એ બાળક બહુ વાલું હતું અમને, અને નાનપણમાં એ મૃત્યુ પામ્યું. હે ભગવાન, અમારી સાથે આવો અન્યાય કેમ કર્યો? તો તમને તો ભગવાને ખાલી નિમિત્ત બનાવ્યા છે. એમનો તો પેલા બાળકનો એક સંકલ્પ પૂરો કરવો હતો. એ બધું આપણને સમજાવવાનું નથી. અને દર વખતે કાંઈ બધાને સમજાવાય નથી આવવાના મહારાજ પ્રગટ થઈને કે આ તારા જીવનમાં બન્યું, એ આને લીધે બન્યું. તું પરીક્ષામાં નાપાસ થયો, એ આને લીધે નાપાસ થયો. એ બધે સમજાવવા નથી આવવાના. પણ આપણે આશ્રિત છીએ, આપણે એમના શરણાગત છીએ, તો સમજી લેવાનું કે કોઈ ઘટના એમની મરજી વગર બને નહીં, અને એમની મરજીથી બનેલી ઘટના આપણું ક્યારેય અહિત કરે નહીં. આ સિદ્ધાંત પકડીને ચાલવું પડે. જે બને તે આપણા સારા માટે જ બને છે. આ 100% વિશ્વાસ રાખીને ચાલીએ તો આ સર્વ કરતા હર્તાનો સિદ્ધાંત છે, આપણને શાંતિ આપશે. મહંત સાંઈ મહારાજ આ સિદ્ધાંતને કઈ જગ્યાએ વાપરવાની વાત કરી છે સત્સંગ દીક્ષામાં? આત્મઘાત ન કરવો, ક્યારેય આત્મહત્યા ન કરવી, અને કેવી રીતે ના કરવી એ બધી વાત કરી છે. કે ગમે તેટલી મૂંઝવણ આવે તો પણ ક્યારેય પણ આત્મહત્યા કરવાની નથી. આત્મઘાતોપી હિંસેવ ન કાર્યોતઃ કદાચન. આત્મઘાત પણ એક પ્રકારની હિંસા જ છે, એ ક્યારેય કરવો ન. પતનગલ બંધાદેશ વિષભક્ષાદિ વિસ્તથા. હવે રીત બતાવી કેવી રીતે ન કરવો. કૂવામાં પડીને ના કરવો, ગળે ફાંસો બાંધીને ના કરવો, વિષપાન કરીને પણ ના કરવો, અને આવી રીતે કોઈ રીતે આત્મઘાત ના કરવો. પછી કહે છે દુઃખ લજ્જા ભય ક્રોધ રોગાદ્યાપત્તિ કારણાત ધર્માર્થમપી કશ્ચિદ્ધિ હન્યાન્નસ્વમ નવા પરમ. કારણ આપ્યા કયા કારણથી આત્મહત્યાઓ થતી હોય છે. પહેલું
દુઃખ આવે ત્યારે આત્મહત્યાઓ થાય. ગમે તેવું દુઃખ આપે, એ દુઃખના આપનાર આપણા ઈષ્ટદેવ છે અને આપણું સારું કરે છે. સમજી રાખજો. આપણને કંઈક દુખાવો થયો હોય અને ડૉક્ટર જઈને એમ કે ચલો ઇન્જેક્શન મારી દઈએ. તાવ આવતો હોય અને ઇન્જેક્શન મારી દે. કારણ એક તો તાવ તો આવે જ છે, એમાં તમે 100 ઘૂસેડો છો, પણ તોય આપણે સામેથી જઈએ છીએ ને, અને માનસિક તૈયારી કરીને જઈએ. આવા દો, બીજી બાજુ જોઈ જાય કદાચ ગમે તે થાય, પણ એ સહન કરી લઈએ ને આપણે, કારણ કે ખબર છે કે આનાથી તાવ મટવાનો છે. બસ આ 100 સમજવાની. દુઃખ આવે આપણા જીવનમાં તો સમજવાનું કે એક ઇન્જેક્શન માર્યું મહારાજે, બીજું દુઃખ આવે તો બીજું ઇન્જેક્શન, ત્રીજું દુઃખ આવે તો ત્રીજું ઇન્જેક્શન ખાઈ લેવાના. પણ દુઃખને લીધે આત્મઘાત ના કરવો. બીજું છે લજ્જા. ઘણીવાર આપણાથી જેન્યુઇનલી કંઈક એવી ભૂલ થઈ જાય કે આપણે દુનિયાને મોઢું દેખાડવા લાયક ના રહીએ. એને પણ સ્વીકારી લો. દુનિયા ભૂલી જાય છે થોડા સમયમાં. ગમે તેટલું મોટો અપરાધ ભલે ને થઈ ગયો હોય, પણ આત્મહત્યા ના કરાય. આપણા ઈષ્ટદેવ ને આપણા ગુરુદેવ બંને ના પાડે છે. સહન કરી લો. દુનિયા ગમે તે બોલે આપણા વિશે, સહન કરી લેવાનું. ભલે મોટું દેખાડવાને લાયક ના રહ્યા હોય, ભલે ગમે તેટલી મોટી ભૂલ આપણાથી થઈ ગઈ હોય, પણ ક્યારેય એની લજ્જાથી આત્મઘાતનો વિચાર ના કરાય. પછી કોઈનો ભય લાગતો હોય, મારું બહુ મોટું દેવું થઈ ગયું છે ને ધમકી આપ્યા કરે છે, ભલે ધમકી આપે, પણ આત્મઘાત નહીં કરવાનો. જે કરવું હોય તે કરે, આપણે પ્રાર્થના કરતા રહેવાનું, પણ આત્મઘાત નહીં કરવાનો. અને ક્રોધ આવી જાય ક્યારેક, ઘણીવાર ક્રોધમાં કંઈક ખબર ના રહે શું કરી બેસે. પતિ પત્નીમાં જે થતું હોય છે ને, હમણાં તો બધું ઓછું થઈ ગયું છે, મોબાઈલ એક સહારો પૂરો પાડે છે. અરે ત્યારે એવું થઈ ગયું. પણ સહેજ ઝઘડો થયો હોય ને, અમદાવાદનો જ પ્રસંગ છે, સેન્ડવિચ માટેનો ઝઘડો. હા, ખાલી સેન્ડવિચ. પતિએ કીધું છે કે આપણે સાંજે સેન્ડવિચ ખાવા જઈશું. સાંજે પત્ની તૈયાર થઈને બેઠા હતા બની ઠનીને, આજે સેન્ડવિચ ખાવા જવાનું. અને પેલો સાંજે ઘરે આવ્યો, પણ કંઈક ઓફિસમાંથી કામ થોડું એક્સ્ટ્રા આપ્યું હશે, તો કે આજે રહેવા દો, આજે કામ બહુ છે, કાલે સેન્ડવિચ ખાવા જઈશું. આટલું સહન ના થયું અને પતિ પત્ની વચ્ચે બોલાચાલી થઈ, ઉગ્ર બોલાચાલી થઈ. પત્ની બેડરૂમમાં ગયા, પંખા ઉપર દુપટ્ટો લટકાઈને સ્વાહા. આટલી વાતમાં ખાલી. પણ ક્રોધ આવે ત્યારે પણ એનાથી પણ આત્મહત્યા ન કરવી. રોગ, ઘણીવાર રોગથી કંટાળીને લોકો આત્મહત્યા, એવી રીતે પણ ના કરવી. અને કોઈ પણ આપત્તિ જીવનમાં આપી ગઈ હોય તો પણ આ બધાથી ના પાડી દીધી. હા, એનો અર્થ શું થયો? કે દુઃખ સહન કરી લો, કારણ કે એ આપણને શુદ્ધ કરવા માટે છે. તમે આ જન્મે એ દુઃખથી ભાગી જશો તો આવતા જન્મે જે નસીબમાં લખ્યું છે ભોગવવાનું તો છે જ પાછું. એ કોઈના કોઈ સ્વરૂપે ભોગવવાનું છે, તો અત્યારે ભોગવી લો ને. કોઈક દવા તમને એવી આપે કે આ દવા અત્યારે લો તો અત્યારે સારું થઈ જશે, 6 વર્ષ પછી લો તો 6 વર્ષ પછી સારું થશે, તો ક્યારે લો તમે? અત્યારે જ લઈ લેવાય ને. તો હવે આ જન્મ ચાલુ જ છે, એમાં કંઈક મહાદુઃખ આવી પડ્યું તો જીવન પૂરું કરવાની ક્યારેય વાત નથી. અને જ્યારે આવું બને ત્યારે શું કરવું? તો ત્યારે ભગવાન સર્વ કર્તાસ્તિ દયાલુ સર્વ રક્ષક સ એવ નાશક સર્વ સંકટાનામ સદા મમ. ભગવાન સર્વ કરતા હરતા છે, એ દયાળુ છે, એ સર્વ રક્ષક છે, અને એ મારા બધા સંકટોના નાશક છે. એમની ઈચ્છા વગર કાંઈ બનતું નથી. અને જે કરે છે ભગવાન કુરુતે યદ્ધિ હિતાર્થમેવ કેવલમ તત્સદા. ભગવાન જે કાંઈ કરે છે એ હિતાર્થમ એવ, હિત માટે જ હોય છે. આપણને સમજાય નહીં એ વાત જુદી છે. અને પ્રારબ્ધમ મે તદિચ્છેવ સ એવ તારકો મમ. એમની ઈચ્છા એ જ મારું પ્રારબ્ધ છે. હવે હું આશ્રિત થયો છું ને, એમની ઈચ્છા એ જ મારું પ્રારબ્ધ છે, એ જ મારા તારક છે. આવા સવળા વિચાર કરવા, પણ ક્યારેય નકારાત્મક વિચાર કરીને આત્મહત્યા કરવાની વાત ના કરવી. આવું સ્પષ્ટપણે શ્રીજી મહારાજનો આપણને આદેશ છે. જેમ રાખે તેમ રહીએ ઔધવજી, પ્રભુ જેમ રાખે તેમ રહીએ. આ ભક્તનું લક્ષણ છે. આ શાસ્ત્રીજી મહારાજના વખતમાં પેલા દાડમાં માળા નારણજી મહારાજ હતા ને, એને થોડી જ્યોતિષ વિદ્યા આવડતી હતી. તો એકવાર એક હરિભક્તનો હાથ એમણે જોયો, નામ નથી આપતો હું, પણ એમનો હાથ એમણે જોયો.
અને એમની રેખાઓ જોઈને પેલા નારાયણજી મહારાજ અભિભૂત થઈ ગયા કે તમારી હસ્તરેખાઓમાં એટલી બધી સમૃદ્ધિ લખી છે કે તમે એરપોર્ટથી એરપોર્ટ જ ફરો, પરદેશમાં જ આંટા મારતા રહો, એવું તમારું પ્રારબ્ધ છે. કે તમે તો ઠનઠન ગોપાલ છો, શર્ટ ફાટેલો પહેરો છે. કે તમારી હસ્તરેખાઓ અને તમારું વાસ્તવિક જીવન મેચ નથી થતું. આવું તો ના હોઈ શકે. આ હસ્તરેખાઓ આટલી ખોટી ના હોઈ શકે. કદાચ 5-10% ફેરફાર થાય, પણ તમે તો દોમ સાહેબી લખી છે, તમે તો હાવ ફટીચરની જેમ આટા મારો. એટલે પછી નારાયણજી મહારાજે શાસ્ત્રીજી મહારાજને વાત કરી કે સ્વામી, આમનો હાથ મેં જોયો, એમના પ્રારબ્ધમાં તો બહુ ધન, બહુ સમૃદ્ધિ લખી છે, એ તો બહુ ગરીબ છે. શાસ્ત્રીજી મહારાજ કે અમે જ એને એવો રાખ્યો છે. આ જોજો હો, એક દયાળુ ગુરુ. હવે આપણને ક્રૂરતા લાગે, એમના માટે દયા છે. કેમ? પછી શાસ્ત્રીજી મહારાજ કારણ આપે છે. સ્પષ્ટ વક્તા હતા ને, સ્પષ્ટ વક્તા શાસ્ત્રીજી મહારાજ એ કે જો એના નસીબમાં છે એટલી સંપત્તિ એને આપીએ તો વિલાયત જઈને રાંડો નચાવે એવો થાય. એની પ્રકૃતિ એ છે, એટલા માટે અમે એને સંપત્તિ નથી આપતા. હવે આ દયા કહેવાય? આને તમે દયા ગણો ને કે ક્રૂરતા કહેવાય? આ દયા છે. આપણો મોક્ષ થાય, આપણી મુક્તિ થાય, આપણે સત્સંગમાં ટકી રહીએ એના માટે થઈને. નહીં તો વિકારી જીવન થઈ જાય, રંગીલું જીવન. તો એવા તો કેટલા લોકો રંગીન જીવનમાં જીવન પૂરા કરી નાખે છે. અને છેવટે ચેઝિંગ આફ્ટર વિન્ડ, કશું હાથમાં આવતું નથી. હવામાં બાચકા આવા શબ્દો બોલીને જીવન પૂરા કરવા પડે. એના બદલે આપણા ગુરુ આપણું આટલું ધ્યાન રાખે છે કે આપણે મોક્ષ માર્ગેથી લપસી ના પડીએ. લૌકિક તો થાય ના થાય, લૌકિકો વ્યવહારસ્તુ દેહ નિર્વાહ હેતુ કહ. ફરીને એ બધું તો આવવાનું જ છે. આ પ્રૌઢતા આપણે ડેવલપ કરવાની છે. અને એના માટે આ શાસ્ત્રમાં બાપાએ આજ્ઞા કરી છે, રોજ 5 શ્લોક વાંચવા. આ આજ્ઞા છે. પૂજા પછી રોજ આના 5 શ્લોક વાંચવાના હોય છે. તો જો ના હોય તો પધરામણી કરાવજો. મહંત સાહેબ આજે કીધું, આ ગ્રંથ જેના ઘરે પહોંચી ગયો, સમજી લઉં છું કે મારી પધરામણી થઈ ગઈ. એટલે કોઈને ક્યાં પધરામણી બાકી હોય તો બુક સ્ટોલ ચાલુ જશે અહીંયા કદાચ, છે ને? હા, એટલે આ લઈ લેજો સત્સંગ દીક્ષા. અને બધાની વ્યક્તિગત હોવી જોઈએ, જેટલી પૂજા એટલી સત્સંગ દીક્ષા. પછી ઘરમાં એક કોમન રાખે કે બધા આજ વાંચી લે, એવું નહીં કરતા. આ 15 રૂપિયાની આવે છે એટલે 1.35 માવો જેટલાનો આવે ને એટલે એટલું છે આની કિંમત. આમ અમૂલ્ય કિંમત છે, પણ આ તો આજે આ ફિઝિકલ કોપી છે એની વાત કરું છું. જ્ઞાન તો અંદર અમૂલ્ય ભરેલું છે. તો આ બધી વાત ઉપાસના અને ઉપાસનાના સિદ્ધાંતો આપણે જીવનમાં કેવી રીતે મદદરૂપ થાય છે એ બધી કરી. પણ હવે આપણે સ્વિચ ઓવર થઈએ આજ્ઞા ઉપર. કારણ કે હમણાં એમણે કહ્યું ને કે આ ગ્રંથમાં શું છે? આજ્ઞોપાસન પદ્ધતિ. અમારા આશ્રિત માટે આજ્ઞા અને ઉપાસનાની પદ્ધતિ આ શાસ્ત્રમાં નિરૂપિત કરેલી છે. તો ઉપાસના તો આપણે સમજ્યા કે પરબ્રહ્મ પુરુષોત્તમ ભગવાન આપણા ઈષ્ટદેવ છે. અક્ષર બ્રહ્મ એ ઉત્તમ ભક્ત છે, અને એ જ અક્ષર બ્રહ્મ આપણને ગુરુ રૂપે મળ્યા છે. પણ હવે આવે છે આજ્ઞા. એ ભગવાન અને સંતની આજ્ઞા પાળીએ તો આપણો મોક્ષ થાય. અને આજ્ઞામાં શું હોય છે? આજ્ઞાના હેતુ શું હોય છે? આપણી શુદ્ધિ. એના માટે જ બધી આજ્ઞાઓ છે, યાદ રાખજો. જેમ હમણાં આપણે જોયું રામાયણનું કે નિર્મલ જન મન સો મોહી પાવા. નિર્મલ મન જન સો મોહી પાવા, મોહી કપટલ છલ છિદ્ર ન ભાવા. પરમાત્માને કપટ, છળ, છિદ્ર, દોષો, વિકારો કશું ગમતું નથી. અને જેને ગમતું ના હોય એ તો, દાખલા તરીકે તમને દુર્ગંધ ગમતી ના હોય તો તમે દુર્ગંધથી દૂર ભાગો ને. તો એમને નિર્મલ માણસો જ ગમે છે. એટલે દુષ્ટ માણસો, દોષયુક્ત માણસોથી ભગવાન દૂર ભાગે. તો દૂર ભાગે તો એમની સુધી પહોંચવું કેવી રીતે? કોણ ચોખ્ખા કરે આપણને? એ વચ્ચે ગુરુ સેતુ બને છે. એટલા માટે યહ સેતુ રીજાનામ એવું કીધું કઠોપનિષદ. અક્ષર બ્રહ્મ ગુરુ માટે શું ઉપમા આપી? યહ સેતુ રીજાનામ અક્ષરમ બ્રહ્મ યત પરમ અભયમ તિતીર્ષતામ પારમ નાચિકેતમ શકે મહી. કેવા જે સાચા અક્ષર બ્રહ્મ ગુરુ છે એ બ્રિજ બને છે આપણી અને ભગવાન વચ્ચે. વચ્ચે માયારૂપી ખાઈ છે અને એ બ્રિજ બની જાય છે. એ બ્રિજ બનીને આપણને શુદ્ધ કરે છે.
એ આપણને નિર્મળ મનવાળા બનાવે છે. એ એમનું કામ છે, એ અક્ષરબ્રહ્મ ગુરુનું કામ છે. એ ભૂમિકા કેવી છે? માતા જેવી ભૂમિકા છે. પિતાઓને કેવા દીકરા ગમે? તો માતા એને રમાડી એટલે એને નવરાવી ધોવરાવીને બરાબર વાળ ઓળીને આંખમાં આંજણ આંજીને અહીંયા કાળું ટપકું મૂકે કે મારા દીકરાને કોઈની નજર ના લાગી જાય, અને એ સરસ મજાનો કુરકુરિયો બનાવીને પછી મોકલે. ડગ 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 ચાલતો પપ્પા પાસે જાય અને પપ્પા તેડી લે, હેલો હેલો હે મારો દીકર, ઉછાળે ને ગોર ગોર ફેરવે ને આમ કરે ને ફલાણું કરે ને, અને આમ તેડીને જતા હોય ને જેવું એ પલાળે એટલે જે આમ હોય ને એ આમ થઈ જાય. એ આને લઈ જા, એ આને લઈ જા, લઈ જા, લઈ જા. એટલે જેવું બગડે એટલે તરત જ માતા આવે, પાછો ઉપાડી જાય એને. અને જો માતાની એનું હૃદય કેવું કોમળ બનાવ્યું છે ભગવાને, એને આવું બધું ક્રિયા કરવામાં છોછ ના થાય, એને સંકોચનો અનુભવ ના થાય, એને ચિતરી ના ચડે, એ રાજી થાય બાળકની સેવા કરવામાં. એને પાછો શુદ્ધ કરે, પાછો ચોખ્ખો કરે, બગડેલા કપડાં બધા કાઢી નાખે, નવા કપડાં પહેરાવે અને પાછો ડેકડોગું કરતો મોકલે. એટલે બાપો પાછા આવે, આ હા વાળા ગુરુ કર્યો. જે માતાની ભૂમિકા છે દીકરાને શુદ્ધ કરીને એને વ્યવસ્થિત રાખવાની, બસ એ જ ભૂમિકા એક ગુરુની છે. આપણને બધાને શુદ્ધ કરે, ચોખ્ખા કરે અને ભગવાનના ચરણોમાં સમર્પિત કરે. તુલસીદાસજી જ્યાં આગળ રામાયણનું મંગલાચરણ કરે છે ને, એ જ વસ્તુ હનુમાન ચાલીસામાં પણ લીધેલી છે. ત્યાં ગુરુ માટે શું બોલે છે? શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધાર, બરનઉ રઘુબર બિમલ યશ જોદાયક ફલચાર. ત્યાં ઉદાહરણ સરસ હતું. શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધાર. મુકુરનો અર્થ થાય છે અરીસો, દર્પણ. પણ અરીસા ઉપર ડાઘ પડી ગયા હોય ને, ડાઘ પડી ગયા હોય તો અશુદ્ધ અરીસો છે, એમાં પ્રતિબિંબ દેખાય નહીં. અને અરીસાને સાફ કરવા માટેનો પાવડર આવે. પહેલાના સમયમાં અરીસા સાફ થતા તો એક એવો એકદમ બારીક પાવડર આવે, એ પાવડરથી ઘસે ને એટલે અરીસો તરત સાફ થઈ જાય. તો અહીંયા આગળ એ ઉદાહરણ આપે છે કે મારા મનરૂપી અરીસો બગડી ગયો છે, ગંદો થઈ ગયો છે, એટલે ભગવાનનું પ્રતિબિંબ મને દેખાતું નથી યથાર્થ. તો એ મનરૂપી અરીસાને હું કેવી રીતે સાફ કરું છું? શ્રી ગુરુ ચરણ સરોજ રજ. રજ એટલે પેલો પાવડર, ચરણ રજ કોની? શ્રી ગુરુ ચરણની રજ, એનાથી નિજ મન મુકુર સુધાર. માના મનરૂપી અરીસાને હું સાફ કરી દઉં છું, એથી મને એ મનમાં પરમાત્માનું પ્રતિબિંબ 100% ઝીલાય છે. પછી હું બરનઉ રઘુબર બિમલ યશ જોદાયક ફલચાર. એટલે અંતઃકરણ શુદ્ધ કરવા માટે ગુરુ ગુરુ ગુરુ, સાચા ગુરુ, અક્ષર બ્રહ્મ ગુરુ, આ બધે વાત થાય છે. અને ગુરુ જે આજ્ઞા કરે છે, જે આજ્ઞા કરી છે આ ગ્રંથમાં, એ બધી આપણી શુદ્ધિ માટે છે. મનની શુદ્ધિ, વ્યવહારની શુદ્ધિ, આચરણની શુદ્ધિ, બુદ્ધિની શુદ્ધિ, બધી શુદ્ધિ, બાહ્ય અને આંતરિક. એ સ્પષ્ટપણે કીધું કે શુદ્ધિ સર્વવિધા પાલ્યા બાહ્યાચાભ્યંતરાત સદા. બાહ્ય અને આંતરિક બંને પ્રકારની શુદ્ધિ મારા આશ્રિતોએ પાળવી. શુદ્ધિ પ્રિય પ્રસિદ્ધે ચ શુદ્ધિમતી જને હરિહિ. ભગવાનને શુદ્ધિ ગમે છે અને રાજી થશે જો આપણે શુદ્ધિ રાખીશું તો. બાહ્ય અને આંતરિક બંને પ્રકારની શુદ્ધિ. તો પેલા બાહ્ય શુદ્ધિની વાત કરીએ, એટલે ખાવા પીવાની શુદ્ધિની વાત છે. જો કે બાહ્ય શુદ્ધિ જ આંતરિક શુદ્ધિમાં, બાહ્ય અશુદ્ધિ જ આંતરિક અશુદ્ધિમાં જાય છે. બહારથી તમે જે નાખો એ જ અંદર જાય ને. આંખેથી કચરો નાખો તો અંદર કચરો જ જવાનો, કાનથી કચરો નાખો એ અંદર જવાનો, મોઢાથી કચરો નાખો એ અંદર જવાનો, સ્પર્શથી કચરો નાખો એ અંદર જવાનો, સૂંઘીને કચરો નાખો એ અંદર જવાનો. તો એ હવે શરૂ કરે છે અને હવે થોડું અઘરું આવશે ને. તત્વજ્ઞાનમાં તો ખાલી સમજવાનું જ હોય છે. હવે આવે છે આચરણની વાતો. અને આપણને એમ થાય કે આપણો સત્સંગ બહુ વિકસતો નથી, કારણ કે આ અઘરું પડે છે. કંઠી ગળામાં નાખો એટલે સંતો પહેલો જ પ્રશ્ન પૂછે, કઈ વ્યસન છે? અને એ પ્રશ્નનો સામનો નથી કરવો એટલે લોકો ના પડે, સામે કંઠી રહેવા જાઓ, પછી અમારાથી ધર્મ પડે ને ખાલી ખોટું પાપમાં પડાય.
પણ જો સત્સંગ આને લીધે વધતો અટકે છે, છતાંય પોતાના સિદ્ધાંતોમાં ફેરફાર નથી કરતા કે આપણે વધારી દો, બસ નિયમ બધા મૂકી દો, બસ બધા આવે સત્સંગ કરે, દર્શન કરે, મોજ કરે, છૂટા, કોઈ નિયમ નહીં કહેવાના. તો કેટલો સત્સંગ વધવા માંડે. કારણ કે અત્યારે જેવી કંઠી દેખાડી એટલે લોકોને પ્રશ્ન જ આ થાય કે ના લસણ ડુંગળી કંઠી ના કરી શકે બિચારા. તિલક ચાંદલામાં ઘણી વાર નડે કે આ ચાંદલો કેમ નથી કરતા, ગળામાં કંઠી છે, ઘણા શૂરવીરો કંઠી પહેર લે તોય લસણ ડુંગળી તો ટટકારતા જ હોય પાછા, પણ ચાંદલો ના કરે. એ ચાંદલો કેમ નહીં? એ સામે અમારે ઓફિસમાં પછી લસણ ડુંગળી વાળું ખાવાનું ને તે ચાંદલો હોય તો બી બધા લાભ લે છે કે ચાંદલા કરીને લસણ ખાધા, બહુ મોટા ભગત તમે, એ સહન નથી થતું કે. તો આટલા બધા આપણા જે પરિમાણો ઊંચા છે, માપદંડો બહુ ઊંચા છે, પણ એમાં એ આટલી પણ છૂટછાટ નથી આપતા ક્યારેય. માપદંડો તો ત્યાં જ રહેશે. આપણે પહોંચવું હોય તો એ પ્રમાણે આપણી હાઈટ વધારવાની થાય. એવરેસ્ટ ક્યારેય નીચો ના થાય. કોઈ કેમ કે હું અપંગ છું ને નહીં ચડી શકું, હે એવરેસ્ટ થોડો નીચો થઈ જા. એવરેસ્ટ કે તમારામાં સામર્થ્ય હોય તો અહીંયા આગળ આવો, બાકી હું તો અહીંયા જ રહેવાનો છું. એમ પરિમાણો અને માપદંડો બ્રહ્મરૂપ થવાના ક્યારેય નીચા નહીં થાય. આપણે આ ગુરુનું બળ લઈને એ સાથ આપે છે, એ સંગાથ આપે છે, એ માફ કરે છે, એ અંદરથી હિંમત આપે છે, અને કદાચ ભૂલ થાય તો એ ક્ષમા પણ આપે છે. પણ ઊંચાઈ તો આપણે ત્યાં હાંસલ કરવી પડે. એના માટેના બધા નિયમો છે. ત્યાંથી શરૂઆત કરે છે, સર્વમ દુર્વ્યસનમ ત્યાજ્યમ સર્વે સત્સંગીભિ સદા અનેક રોગ દુઃખાનામ કારણમ વ્યસનમ યતઃ. પહેલું જ કીધું વ્યસનોનો ત્યાગ. અને વ્યસનમાં તમાકુ આવે છે પાછી. ઘણા લોકો તમાકુને વ્યસન નથી માનતા. હા, જામનગરના ગામડામાં આપણે જઈએ ને તો કે કાંઈ વ્યસન છે? ના ના સ્વામી, કાંઈ વ્યસન કાંઈ નથી. તો પછી આપણે અલગથી પૂછવું પડે કે મસાલો કે ફાકી ખાવ છો? કે હા, એ ખાઈ ક્યારેક ક્યારેક, એને વ્યસનમાં ગણતા જ નથી. એટલે તમાકુને લીધે 13 લાખ લોકો મરે છે દિવસમાં, એટલે વર્ષે ભારતમાં 13 લાખ. હારું, આ કેટલો પ્રચંડ રાક્ષસ છે ખબર જ નથી પડતી આપણને. એટલા સ્લોલી મારે છે. એટલે આ WHO એ ભારત સરકારે આપેલો આંકડો છે. વર્ષે 13 લાખ ભારતમાં ખાલી તમાકુને લીધે મરે છે. અને હવે કમ્પેર કરીએ તો ખબર પડે આતંકવાદની કેટલી બીક લાગે છે બધાને. અત્યારે ખબર પડે કે આપણે મંદિરમાં બે ઘૂસી ગયા છે તો આ સભા. આતંકવાદી હુમલા થયા અત્યાર સુધી ભારતમાં. ભારતને આઝાદી મળી 1947માં. ત્યારથી માંડીને પછી 25-30 વર્ષ પછી પહેલો હુમલો થયેલો. પણ ત્યારથી માંડીને અત્યાર સુધી જેટલા આતંકવાદી હુમલા થયા એમાં જેટલા લોકોનું મૃત્યુ થયું એનો સરવાળો કરો ને તો 4000થી વધારે નથી. આમ તો 4000 હું વધારે બોલું છું, 3.5 જેટલા જ છે, પણ 4000 ગણી. ભારત આઝાદ થયું ત્યારથી અત્યાર સુધી કેટલા? 4000. તો એ કેટલી બીક લાગે, આતંકવાદી મારી નાખે બાપા, મારી નાખ્યા. અને આ વ્યસન ખાલી તમાકુ દર વર્ષે 13 લાખને મારે છે. ત્યારથી અત્યાર સુધીમાં નહીં, દર વર્ષે 13 લાખને મારે છે. તો હવે દાસ ચડવાય ને તો આતંકવાદી પ્રત્યે જેટલી દાસ છે ને, એક હુમલો થાય ને કેટલી દાસ ચડે છે આપણને, એમાં જેટલી દાસ ચડે છે ને એના કરતાં 13 લાખ ગણી દાજ આ વ્યસનની પડીકી જોઈને થવી જોઈએ. આપણે ખાતા હોય તો થવી જ જોઈએ, આપણા ભાઈબંધ ખાતા હોય તો એને જોઈને થવી જોઈએ. અને આ બધા આંકડા કહેવા યાદ રાખજો. આ ખાલી તમાકુને લીધે ભારતમાં દર વર્ષે કેટલા મરે છે? 13 લાખ. તમારા મિત્રોને કહેજો. આ તો આમાં ક્યાં સાંપ્રદાયિક વાતો છે? આમાં ક્યાં આપણે કોઈને સત્સંગી કરવાના વાત કરીએ છીએ? આ તો ફેક્ટ છે, જે આંકડા છે એ બોલીએ છીએ. અને જે હાલત, આ તો મરે છે તો વાત જુદી, પણ મરતા પહેલા જે રીબાઈ છે. અમે 2016માં જે સુરતમાં જન્મ જયંતિ મહોત્સવ 10 દિવસ સુધી ઉજવાયો, એની સેવા અમને સંતોને મળી હતી. એટલે એમાં પ્રદર્શનો બનાવવાના હતા અને એમાં વ્યસન મુક્તિ ઉપર જે શોર્ટ ફિલ્મ બનાવવાની હતી. અમે બધા ડિસ્કશન કરતા હતા. એમાં કોઈકને વિચાર એવો આવ્યો કે આપણે એક શોર્ટ ફિલ્મ તો બનાવીએ, એક સ્ટોરી ઇમોશનલ, જેથી લોકોને વ્યસનો છોડવાની ઈચ્છા થાય. પણ છેલ્લે આપણે 5 મિનિટનો એક એવો સેક્શન મૂકવો છે કે જેમાં ખરેખર જેને કેન્સર થયું હોય ને એવા લોકો ઓન સ્ક્રીન ઇન્ટરવ્યૂમાં બોલે કે ભાઈ સાહેબ વ્યસન નહીં કરતા, અમે હેરાન થઈએ છીએ. તો કે એવા માણસો ક્યાં મળે? કે કેન્સર હોસ્પિટલ.
તો અમદાવાદમાં જે કેન્સર હોસ્પિટલ છે ત્યાં કેમેરામેનની ટીમ સાથે યુવકોને સાથે લઈને સંતો બધા ઇન્ટરવ્યૂઝ લેવા માટે ગયા. અને ત્યાં જઈને બધી પરમિશન જે ઓફિશિયલી લેવાની હોય એ બધી લઈ લીધી. અને પેશન્ટ્સને મળ્યા અમે જનરલ વોર્ડમાં જ, અને બધાને પૂછ્યું કે આવી રીતે એક સારા હેતુથી અમે તમારા ઇન્ટરવ્યૂ લેવા માગીએ છીએ, લોકો વ્યસન છોડે એના માટે આપશો? ઘણા બધા ઇન્ટરવ્યૂ આપવા તૈયાર થયા. અને એમાં જે લોકો બોલ્યા છે, પહેલાં તો ત્યાં પરિસ્થિતિ જ બધાની જોઈને પહેલાં કેમેરામેનની ક્રૂ આવી હતી ને બધા હલી ગયા. કોઈકને અહીંયા મોટી ગાંઠ થઈ હોય, કોઈકને ગાંઠ કાઢી લીધો હોય તો અહીંયા ચીરો મૂક્યો હોય, કોઈકને આ બધું ખલાસ થઈ ગયું હોય કેન્સરથી તો અહીંયા બધું આટલું કાપી નાખ્યું હોય ને પછી ટાંકા લીધેલા હોય, એટલે જડબું આમ સાવ ચપટું થઈ ગયું હોય. અને કોઈકને ખવાતું ન હોય તો અહીંયા કાણા પાડીને અંદરથી નળી નાખી હોય અને ત્યાંથી લિક્વિડ ઇન્જેક્ટ કરતા હોય ને એવી રીતે જમાડતા હોય. અને એ એવા વરવા દ્રશ્યો હતા. કોઈકને નાકમાંથી આમ નળી જતી હોય અને અહીંયા મોટો ફૂગો થઈ ગયો હોય ને અહીંયા ટાંકાની આખી લાઈન દેખાતી હોય. એટલું ભયંકર ત્યાં વાતાવરણ હતું. આમ તો વિચાર કરો, એ ખાલી વાતાવરણ જોઈને જે કેમેરા મેમ્બર હતા ને, કેમેરાના બધા ટીમ મેમ્બર, એ કોઈ સત્સંગી નહોતા, એ તો મુંબઈથી બધા આવેલા અને એમાં અમુક બીડીઓ પીનારા હતા. એ જોઈને સીધા સંતો પાસે આવ્યા, સ્વામી અમને પાણી આપો, આ ના કરાય. એ લોકોએ સામેથી વ્યસન મૂક્યા, બોલો, કાંઈ ઉપદેશ વગર, ખાલી એ દ્રશ્યો જોઈને વ્યસન મૂકવાની પ્રતિજ્ઞાઓ કરી દીધી. કેવા દ્રશ્યો હશે! અને પછી ઇન્ટરવ્યૂમાં એ લોકો જે બોલ્યા, એક ભાઈ એવું બોલ્યા કે સ્વામી આમાં તો બધી બરબાદી છે, કે અમારે એક દીકરો છે, મારી ઈચ્છા હતી, અમે મિડલ ક્લાસના માણસો છીએ, અમારી ઈચ્છા હતી કે ભણી ગણીને એન્જિનિયર બને. અમને ખબર છે ફીસ બધી હાઈ હોય છે અને અમે અફોર્ડ ના કરી શકીએ એને એન્જિનિયરિંગની ફીસ ભરવાનું. એટલે મને ખબર હતી, એટલે હું વર્ષોથી પૈસા ભેગા કરતો હતો મારા અકાઉન્ટની અંદર, કે ભવિષ્યમાં જ્યારે આ મોટો થશે, 12મું પાસ કરશે, પછી એના એન્જિનિયરિંગના પૈસાની ફી, કોલેજની ફી આમાંથી હું ભરીશ. કારણ કે એ બધા મારા સપના તૂટી ગયા, કારણ કે મને કેન્સર થયું અને અકાઉન્ટમાં જેટલા પૈસા ભેગા કર્યા હતા બધા આ ઈલાજમાં ખર્ચાઈ ગયા. હવે મારા દીકરાને હું કેવી રીતે ભણાવીશ? મેં મારા હાથે મારા દીકરાનું ભવિષ્ય રોળી નાખ્યું. અને એવી જ વાત બીજા એક ભાઈ, એ ભાઈ બોલી શકે એમ નહોતા, એટલે એના ધર્મપત્ની એમના વતી બાજુમાં બેઠા હતા, એ બોલેલા કે અમારે એક દીકરી છે, દીકરો નથી કોઈ, એટલે અમારા સંકલ્પ એવા હતા કે દીકરીને ધામધૂમથી વળાવવી છે. આખા ગામમાં કોઈએ ના વળાવી હોય એવી રીતે ધામધૂમ કરીને દીકરીને વળાવવાના અમારા સંકલ્પો હતા. પણ મારા પતિને કેન્સર થયું અને અમારી પાસે જેટલું હતું મારા ઘરેણાં વેચી દીધા અને એ વેચીને આમની ઈલાજ, અમે સર્જરીને બધું કરાવ્યું છે. તો હવે અમારી દીકરીને અમે શું આપશું લગ્ન વખતે? કેવી રીતે એને ધામધૂમથી પરણાવશું? અમારા એ સંકલ્પો ખતમ. આ તો ખાલી આર્થિક નુકસાનની વાત કરી મેં. શારીરિક પીડા એ તો જુદી જ વસ્તુ છે. અને શારીરિક પીડા કરતાંય એક વ્યક્તિ ઓછો થાય. આપણે ત્યાં મોટે ભાગે કુટુંબમાં એક જ વ્યક્તિ કમાતો હોય છે અને કમાનારી વ્યક્તિ જતી રહે તો આખા કુટુંબનું શું થાય? આખો પરિવાર તહસ નહસ થઈ જાય, એ બાળકો નિરાધાર બની જાય, પત્ની વિધવા થઈ જાય અને ઘરના મુખ્ય પુરુષ વ્યક્તિનું જ મૃત્યુ થઈ જાય. પછી એ લોકો રજડીને ક્યાં જાય? એ મહિલાને ક્યાં ક્યાં મજૂરી કરવી પડે પેટીયું રળવા માટે, છોકરાઓને એનું પોષણ કરીને ભણાવવા માટે. એટલે આ આપણને લાગે આંકડા સાધારણ, આ 13 લાખ લોકો જે મરે છે એટલે 13 લાખ પરિવારો બરબાદ થાય છે, એવું થયું. અને ધન્યવાદ આપવા પડે કે આ નસ પકડી પ્રમુખ સ્વામી મહારાજે ગામડે ગામડે ઝૂંપડે ફરીને એમણે પહેલી આ વાત કરી છે કે વ્યસન છોડો. 40 લાખ લોકોને વ્યસન મુક્ત કરવાનું શ્રેય આપણા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજને જાય છે. એ 40 લાખ લોકોની વાત નથી, એ 40 લાખ પરિવારોની વાત છે. નાના નાના બાળકોને વેકેશનમાં એ વ્યસન મુક્તિના પ્રોજેક્ટ આપે. કેટલી દૂરંદેશિતા કહેવાય. અમે ત્યાં આદિવાસી વિસ્તારમાં ફર્યા. હવે એવું નથી કે આદિવાસી ભાઈઓ એને ત્યાં આવક નથી. ત્યાં સિસ્ટમ કેવી છે કે બધા મોટે ભાગે ખેત મજૂરી કરે. ગરીબો છે ને, પણ ગરીબી નથી. ખેત મજૂરી કરતા હોય, પરિવારમાં 7 સભ્યો હોય, એમાંથી 5 સભ્યો કામ કરતા હોય. પતિ પત્ની કામ કરતા હોય, માતા પિતા કામ કરતા હોય અને દીકરાઓ જો 15 વર્ષથી મોટા થઈ ગયા હોય, 16 વર્ષથી મોટા, તો એ પણ ખેતરમાં જઈને કામ કરતા હોય. એટલે એક જ પરિવારના 7 સભ્યોમાંથી 5 સભ્યો કમાતા હોય અને રોજના 6-7 હજાર રૂપિયા ઘરમાં આવતા હોય. એટલે કમાણી તો થાય છે ઓવરઓલ, પણ બધી વપરાઈ જાય છે. 6:45 પછી ટલ્લી જ હોય.
બધું એમાં વપરાઈ જાય છે. પણ જે લોકો સત્સંગી થયા એમણે વ્યસન છોડ્યા, અને વ્યસન જ્યાં જ્યાં ગયા ત્યાં આખા ગામની રોનક તમે જુદી દેખાય. એક ગામમાં તો ઇન્ટરવ્યૂ લેવામાં જતા હતા, તો હજી ગામમાં જતા પહેલાં દૂરથી પેલા કાર્ય કરે આખું ગામ દેખાડ્યું. મને કે સ્વામી આ ગામ. પછી કે આમાંથી જેટલા પાકા મકાન છે ને સમજી લેવાનું કે બધા આપણા BFSના સત્સંગી, અને જે કાચા મકાન છે એ સત્સંગી નથી. મેં કીધું આટલો ફેર કેવી રીતે? તો કે સત્સંગી થયા, વ્યસન ગયા, પૈસા બચ્યા, પાકા અને મકાન થઈ ગયા, 2-2 માળના મકાન હતા. અને જેમને ત્યાં દારૂ પીવાનું હજુ ચાલુ છે એમની આટલી પણ પ્રગતિ નથી થઈ. આ એક જ વસ્તુ, વ્યસન, રોગ, દુઃખ, પૈસાની બરબાદી, બધું આ એક જ વસ્તુને લીધે આવે છે. અને લોકોમાં જાગૃતિ જ નથી, લેશ માત્ર જાગૃતિ નથી. થોડો તો આ પેલું આતંકવાદીઓનો સરવાળો કરીને લોકોને સમજાવજો, તમારા મિત્રો, આમાં તો કોઈને નથી એવું ધારી લઉં છું. પાછું અને ખૂણે ખાચરે હોય તો આજે સંકલ્પ કરજો. ખૂણે ખાચરે થોડું પણ રહી ગયું હોય ને મન એટલું નિર્બળ થઈ ગયું કે મારાથી ના જ છૂટે. અરે 90 વર્ષના દાદાએ છોડેલા છે વ્યસનો, તો તમે ક્યાં હજુ 90 વર્ષના છો? છૂટી જ જાય ને. નક્કી કરીએ બરાબર પાક્કા પાયે તો છૂટી જાય. એટલે સંકલ્પ કરીએ ને બીજાને કરાવીએ. આ મોટી સમાજ સેવા છે. આનાથી એક આખો કુટુંબનો ઉદ્ધાર થાય. તમે એક વ્યક્તિને વ્યસન છોડાવો ને એક કુટુંબનો ઉદ્ધાર થાય છે. એટલે આપણા ગુરુએ જીવનભર આ કર્યું છે. તો આમાં ખાસ બધાને જાગૃતિ ફેલાવવી આપણે. આ મોટામાં મોટી સેવા છે આપણી. પછી કહે છે સુરાભંગ તમાલાદિ યદ્યદ ભવેદ્ધિ માદકમ તદ્ભક્ષયેત પિબેન્નેવ ધૂમ્રપાનમ અપિત્યજેત. પછી વ્યક્તિ કરી દીધી પાછી સ્વામીએ કે આ વ્યસનમાં શું શું ગણવાનું છે. સુરા એટલે પછી વાઇન ને વિસ્કી ને બ્રાન્ડી ને ટકીલા ને જે કાંઈ હોય ને બધું સમજી લેવાનું. એમાં બહુ બધા પ્રકાર હોય છે. મને હમણાં ખબર પડી. મને એમ કે દારૂ એટલે દારૂ જ હશે, પણ આમાં તો બધું બ્રાન્ડી ને વિસ્કી ને વાઇન ને બધું જાત જાતનું હોય છે. બધાના ઇતિહાસ છે પાછા. સુરા ભંગા, ઘણીવાર ભાંગને નથી વ્યસન ગણતા. એ આ ભાંગ તો પીવાય જ ને, એલા ભાંગ ના પીવાય. એ શંકર ભગવાને પીધી. તો શંકર ભગવાને જ્યારે પીધું તો પાછું એ તો ભગવાન છે ભાઈ, બધું અનુકરણ ના કરવાનું હોય. સુરા ભંગા તમાલાદિ એટલે તમાલ એટલે તમાકુ. યદ્યદ ભવેદ હિ માદકમ, જેનાથી નશો થાય. અત્યારે આ બાળકોમાં કિશોરોમાં કોકેઇન, હેરોઇન, આ બધા ડ્રગ્સ વધતા જાય છે. અત્યારે ગુજરાતની પરિસ્થિતિ બહુ ભયંકર છે. એક ષડયંત્ર તહત એક રાજ્યના યુવા પેઢીને તમારે બરબાદ કરવી હોય તો અત્યારના જમાના પ્રમાણે કાં એને ઇન્ટરનેટની લતે ચડાવી દો અને કાં એને વ્યસનની લતે ચડાવી દો. આખી જનરેશન ખલાસ. અને આખા દેશને ખલાસ કરવા કાંઈ જ કરવાનું નથી. તમે એ લોકોને વ્યસનના રવાડે ચડાવી દો, એનું બધું દૈવત સીધું ધૂળધાણી થઈ જશે. એટલે યુવકો બધા બેઠા છે, આપણે તો ધ્યાન રાખવાનું, એમાંય જાગૃતિ લાવવાની જરૂર છે. કારણ કે એ બધા વ્યસન એવા છે ને, એકવાર ચાખ્યા ને, તમાકુ તો તમે 2-3 મહિના પીવો ખાઓ પછી એનું બંધાણ થાય. આ કોકેઇન, હેરોઇન ને એ બધા તો એવા છે ને, એકવારમાં જ માણસ બંધાણી થઈ જાય છે, પછી એના વગર ચાલતું નથી એવું થઈ જાય છે. એટલે એમાં તો બહુ સાવધ રહેવાનું. અખતરા ના કરાય. ઘણા યુવાનોને એવા સપના હોય છે, એ લાઈફમાં છે ને બધું એક વાર ટ્રાય કરી લેવાનું દોસ્ત. તો પેલો સાપ કરડે ત્યારે કેવો અનુભવ થાય એ ટ્રાય કરીશ તે કે ના? એ કરે એકવાર, શરૂઆત ત્યાંથી કરો. કે પેલો કોબરા કરડે ને ત્યારે કેવો અનુભવ થાય એ અનુભવ પહેલાં કરી લો, પછી જીવતા રહો તો બીજા બધા અનુભવ કરજો. અમુક અનુભવ ના કરવાના હોય, ઝેરના પારખા ના કરવાના હોય. અનુભવ કરો, કાંઈ નહીં, હિમાલયમાં ફરવા જાઓ, બદ્રીનાથ કેદારનાથ જાઓ, એ બધા અનુભવ કરો ને. પાઉંભાજી ખાવ ઘરે બનાવીને એના અનુભવ કરો. આ કંઈ આ ઝેર ખાવાના અનુભવ થોડા કરવાના હોય. એટલે આ વ્યસનોથી સર્વમ દુર્વ્યસનમ ત્યાજ્યમ, બધી પ્રકારના દુર્વ્યસનો એનાથી દૂર જ રહેવાય. સત્સંગીએ ક્યારેય એ બાજુ જવાય નહીં. પછી કહે છે માંસમ મત્સ્યમ તથાંડાની ભક્ષયેયુર્ન કરહિચિત પલાંડુમ નશુનમ હિંગુમ નચ સત્સંગીનો જના. હવે આપણું આવ્યું હો. પલાંડુ એટલે લસણ થાય, એટલે પલાંડુ એટલે ડુંગળી, અને લસુનમ એટલે લસણ, અને હિંગુમ એટલે હિંગ. જે વઘારમાં મસ્ત સુગંધો આવે છે ને
એ આને લીધે આવે છે. તો આને છોડવાનું કીધું છે, કારણ કે બધા શાસ્ત્રોએ વાત કરી છે કે આ તમોગુણી પ્રકૃતિનો આહાર છે, અને તમોગુણી આપણે આહાર કરીએ તો આપણામાં પણ તમોગુણ પ્રવર્તે છે. હવે આમાં આર્ગ્યુમેન્ટ્સ લોકો ઘણા કરશે કે ફલાણો વ્યક્તિ લસણ ડુંગળી નહોતો ખાતો તોય તમોગુણી હતો, અને આ ખાય છે તોય તમોગુણી નથી, શાંત છે. તો ખાલી આ આહાર વન ઓફ ધ ફેક્ટર્સ છે. એનું પ્રારબ્ધ, એના સંસ્કાર, એ બધું હોય ને, એક નેચર, વર્ષોનો પૂર્વજન્મના સંસ્કાર બધું છે. તો જે આપણું લેવલ છે એનાથી વધારશે. તમારું લેવલ શાંત છે અને આ તમોગુણી આહાર ખાધો તો તમારા લેવલ કરતાં થોડો તમોગુણ વધે, અને પેલો ઓલરેડી તમોગુણી છે જ, એ ખાય કે ના ખાય એ રહેવાનું જ છે. તો એવી રીતે કમ્પેર ના કરો. આપણે તો આજ્ઞા છે. આમ તો આપણે લાભ ગેરલાભ જોવાના જ નથી હોતા. અધ્યાત્મ માર્ગે લાભ ગેરલાભ રિઝલ્ટ નથી જોવાનું હોતું કે આમાંથી લાભ શું થશે. લાભ તો આપણે લોકોને નિરૂપણ કરીને સમજાવીએ છીએ. બાકી અધ્યાત્મ માર્ગે ગુરોરાજ્ઞા યવિચારણીયા એવો સિદ્ધાંત છે. ગુરુની આજ્ઞા, એમાં વિચાર જ ના કરવાનો. લાભને પરિણામ જોવાનું જ ના હોય. ભગતજી મહારાજને કીધું ગુણાતીતાનંદ સ્વામીએ, જાઓ ભગતજી ગિરનાર બોલાઈ આવો. તો પરિણામ તો નક્કી જ હતું. શું ગિરનાર નથી જવાનું? ખબર જ હતી ને, તો એ ગયા છે કે નહીં? કે મારે ગુરુનું વચન હેઠું પડવા દેવું નથી, પરિણામ જોવાનું જ નથી. આજ્ઞા થઈ એટલે પાળી લેવાની. એટલે માંસ, માછલી, ઈંડા આ બધું ન ખાવું. શું કામ? હવે કર્મનો સિદ્ધાંત આવશે. હા, તમે માંસ ખાઓ એટલે એક પ્રાણીની હિંસા થાય છે, અને એક પ્રાણીની હિંસા થાય એટલે પાપ લાગે છે, અને એ જે લાગેલું પાપ હોય એ તો ભોગવવું જ પડશે પાછું. એ તો પાછું ચક્ર ચાલુ જ રહેશે. એટલે ક્યારેય માંસ, મદિરા ને આ બધું ઈંડા ને એ બધામાં પડવું નહીં. માછલી, એક માછલી કોઈક માણસ ખાય, માછલી મરતી વખતે કેવી તરફડે છે ખબર છે ને? હા, એ કૂદકા મારતી હોય અને કેટલા ટાઈમ સુધી એ રીબાય પછી એનો જીવ જાય. તો એક જીવને તમે ખાઓ છો એનો અર્થ એ થયો કે તમારે એવું રીબાવવું પડશે. એક માંડવ્ય નામના ઋષિ હતા. છેલ્લો પ્રસંગ કહીને આજનું પૂરું કરીએ. માંડવ્ય નામના ઋષિ હતા, અને એક વખત બન્યું એવું કે રાજાને ત્યાં કેટલાક ચોર ચોરી કરીને જંગલમાં ભાગતા હતા. કંઈક સંતાવું હતું એમને. આ માંડવ્ય ઋષિના આશ્રમમાં સંતાઈ ગયા. ઋષિને કંઈ ખબર નહીં, ઋષિ તો ધ્યાનમાં હતા. તો રાજાના બધા સૈનિકો આવ્યા શોધતા શોધતા ચોરને, અને જોયું તો આશ્રમમાં ચોર મળી ગયા. અને ચોરની ભેગા ભેગા પેલા માંડવ્યને ઉપાડ્યા કે આ ચોરને સંઘરનાર આ મહાચોર જ હશે. એટલે એને ભેગા લઈ ગયા, રાજા પાસે ગયા. અને એ તો બધા મંત્રીઓ જ નિર્ણય લીધો કે ભાઈ આ તો રંગે હાથે પકડાયેલા છે, માલ સામાન સાથે પકડાયેલા છે, બધા એને શૂળીએ ચડાવી દો. અને એ વખતે શૂળી રાખતા. શૂળી એટલે એકદમ અણીદાર દંડો હોય, એ દંડા ઉપર માણસને પોરવી જ દે સીધો. એટલે દંડો પછી ધીરે ધીરે એના વજનથી નીચે આવે અને આખો આરપાર નીકળે અને માણસ રીબાઈ રીબાઈને મરે. એવી શૂળીએ ચડાવવાની સજા પેલા આપવામાં આવતી. તો બધા ચોરને શૂળીએ ચડાયા, માંડવ્યને શૂળીએ ચડાયા. માંડવ્ય તો સાધક હતા અને સિદ્ધિ પ્રાપ્ત કરેલી, શૂળી ઉપર પલાઠી વાળીને બેઠા. બધા ચોર મરી ગયા. સવાર થઈ, માંડવ્ય તો પલાઠી વાળીને ધ્યાનસ્થ. અને રાજાને કોઈકે સમાચાર આપ્યા કે ઋષિવર તો એને કંઈ થયું તો નથી શૂળીથી, તો ધ્યાનસ્થ બેઠા છે. રાજાને થયું કે યાર આ તો ભૂલ થઈ ગઈ લાગે છે, આ તો કોઈ મોટા સંત આવી ગયા ભૂલથી આપણે ત્યાં ગયા. માંડવ્યની માફી માગી, દંડવટ કર્યા. રાજાએ કહ્યું કે ઋષિવર ક્ષમા કરી દો, ભૂલમાં મારા સૈનિકો તમને લઈ આવ્યા. માંડવ્ય કે પહેલાં અહીંથી નીચે તો ઉતાર, હવે એમને ક્ષમા કરે છે. તો નીચે ઉતારવા ટ્રાય કરતા હતા, પણ પેલી શૂળી છે ને, એ શૂળીની અણી જે હતી એ અણી અંદર ખૂંપી ગયેલી, એ બહાર નહોતી નીકળતી. બહુ પ્રયત્ન કર્યો, બહુ ખેંચ્યું, બહાર જ ના નીકળે. એટલે પછી અણી છેવટે કાપી નાખી, ઋષિની અંદર જ રહી. એટલે એ માંડવ્ય ઋષિ હતા, પણ જીવનભર અણી માંડવ્ય તરીકે ઓળખાયા. પણ પછી સીધા ગયા ભગવાન પાસે કે ભગવાન તમે અમારી અણી કેમ કાઢી એ કહો, આવું કેમ થયું મારી સાથે, મેં શું પાપ કર્યું તું? ત્યારે ભગવાને કીધું કે તું યાદ કર, નાનો હતો તું જ્યારે બાળક અવસ્થામાં, ત્યારે તે એક પતંગિયું પકડ્યું હતું, અને પતંગિયાની પાછળ તે બાવળનો કાંટો ભરાવ્યો હતો. યાદ છે?
આ એ પાપનું ફળ છે. ક્યારેય પાપ વગર ફળ નથી મળતું, અને પાપ કર્યું હોય તો એ ફળ મળે જ છે. એ નાનામાં નાના જંતુની પણ ભલે હિંસા કરી હોય, પણ હેતુપૂર્વક કરી છે. અજાણતા થઈ હોય તો વાત જુદી છે, હેતુપૂર્વક કરી છે તો પછી ભોગવવાનું થાય. કાંટો તે હેતુપૂર્વક ભર્યો. પ્રભુ, હું ત્યારે 10 વર્ષનું બાળક હતો, મને ક્યાં પાપ પુણ્યની ખબર હતી? તો તમે આવી રીતે બધું ગમે તેને આ બધા જેને પાપ પુણ્યની ખબર ના હોય એને કેવી રીતે સજા મળે? પછી એમણે ભગવાનને, બ્રહ્માજીને બધાને વિનંતી કરીને 14 વર્ષની લિમિટ બાંધી. એવું આપણા શાસ્ત્રમાં લખેલું છે કે 14 વર્ષના બાળક, એને સમજ નથી હોતી હજી સંસારની, એ પાપ કરે તો એ પાપ ના ગણાય. એવું પછી એસ્ટાબ્લિશ થયું. 14 પછી એને ખબર પડવા માંડે, પછી પાપ ગણાય. પણ આ દ્રષ્ટાંત આઈ ઓપનિંગ છે કે નહીં? જે વ્યક્તિની, જે નાનામાં નાના જીવની આપણા નિમિત્તે હત્યા થાય છે એનું ફળ ભોગવવાનું થાય. એટલે માંસ, માછલી આપણે ના ખવાય. અને ઈંડામાં તમને સામે તર્ક થશે કે ઈંડાને ક્યાં દુઃખ થાય છે? સ્વામીજી, યુ આર ટ્રેપ્ડ ઇન યોર તર્ક. ઈંડાને તો દુઃખ થતું જ નથી, ઈંડા તો ખવાય ને. અને ઘણા તો એવું માને છે કે ઈંડા તો ઝાડ ઉપર ઉગે છે, એવા અમુક માનનારા છે. એટલે ઝાડ ઉપર ઉગતા છે કે ઇનફર્ટાઇલ છે, આ ઈંડામાંથી બચ્ચું જન્મવાનું જ નથી ક્યારે. પણ મેટર ઈંડામાંથી બચ્ચું જન્મે છે કે નથી જન્મનું એના ઉપર નથી. દુઃખ થાય છે મરઘીને, દુઃખ મરઘીને થાય છે. એક પક્ષી રીબાય છે અને એનો શાપ મળે છે. હા, અને એ એક માતાનો શાપ છે. એક કાલીમાં હૃદય ઉપર છવાઈ જાય. હું વચ્ચે સારંગપુરમાં બીમાર હતો, તો મને આરામ માટે એક રૂમમાં વ્યવસ્થા કરી હતી. ત્યાં ગયો એટલે મેં હવા ફેર માટે બારી ખોલી અને ત્યાં એક કબૂતર બેઠું હતું. હવે તમે બારી ખોલો એટલે કબૂતર તો ઉડી જાય ને, ગભરાઈને. ઉડ્યું નહીં, ત્યાં જ બેસી રહ્યું. અને એટલું નજીક હતું કે હું હાથથી પકડી શકું, તોય ત્યાં બેસી રહ્યું. એટલે મને થયું કે બીમાર હશે. પાછું ગભરાઈ ગયું તું રીતસર મને જોઈને. આટલા નજીક માણસ આવી જાય તો ગભરાઈ તો જાય. એટલે મેં બારી તરત બંધ કરી દીધી. પછી હું વિચારે ચડ્યો, મેં કીધું કાં ઘરડું થઈ ગયું હશે, ઉડી નહીં શકતું હોય, કાં બીમાર હશે એટલે ઉડી નહીં શકતું હોય. પછી બપોરે જમવાનું આવ્યું એટલે મને કબૂતરનો વિચાર આવ્યો. મેં કીધું એ તો ઉડી શકતું નથી, તો એ ખાવાનું ક્યાંથી લાવશે? એટલે મેં રોટલી સાચવી રાખી થોડીક, અને પહેલાં હળવેકથી બારી ખોલીને મેં કીધું રોટલી સરકાવી દઉં જેટલે બીક ના લાગે. પણ જોયું તો કબૂતર હતું નહીં. આખી બારી ખોલી, કબૂતર હતું નહીં. એટલે તો બીમાર પણ નહોતું, વૃદ્ધ પણ નહોતું, ઉડી શકતું હતું, ઉડીને કંઈક બહાર ગયું છે. તો મેં કીધું મેં બારી ખોલી ત્યારે ઉડ્યું કેમ નહોતું? ત્યાં કબૂતરનો માળો હતો અને એમાં 2 ઈંડા હતા. મારા ઈંડા મારી નીચે છે, અને એણે જોયું કે આ કોઈક અજાણી વ્યક્તિએ બારી ખોલી છે. મારા ઈંડા સુધી પહોંચવા માટે કદાચ આ આવ્યો હશે, તો પહેલાં મને માર, પછી મારા ઈંડા સુધી પહોંચ, બાકી મારા ઈંડાને હું હાથ નહીં લગાડવા દઉં. એવી એ કબૂતરની ભાવના હશે ને. ગભરાયેલું હતું, આંખો પોળી થઈ ગઈ હતી, છતાંય એ એના ઈંડા ઉપરથી ઉડ્યું નહીં. હવે એક પક્ષીને એના ઈંડા પ્રત્યે આટલો પ્રેમ હોય તો મરઘીને એના ઈંડા પ્રત્યે પ્રેમ ના હોય? અને એ ઈંડા બધા ટપ કરીને આમ તોડે. એલા શું કરો છો તમે? આ શું કરો છો? પાપના ઢગલા ભેગા કરો છો. તો અને પાછા હતા હિન્દુઓના દીકરાઓમાં ઈંડા ખાવાની હોડ લાગી છે, ચિકન બિરયાની. એલા તમે કઈ સંસ્કૃતિના સભ્ય છો એ તો જુઓ. કયા દેશના વારસ છો? કઈ તમારી પરંપરા છે? એટલે આપણે આ પાપમાં ના પડાય. એટલે મહંત સ્વામી મહારાજ ના પાડે છે. તો આ બધી આજ્ઞાઓ આપણા જીવનમાં વરે અને આપણે શુદ્ધિ અને પવિત્રતા યથાર્થ રાખી શકીએ, એ જ મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.